નમસ્કાર બધાને. આપણે આ ચેપ્ટરને આગળ વધારીએ તો લાસ્ટ લેક્ચર્સમાં આપણે કોઈ વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભાર ગતિ કરે છે તો વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર વડે કેટલું બળ લાગે એ આપણે ચર્ચા કરેલી, ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. ત્યારબાદ આપણે એવું પણ જોયેલું કે માનો કે આ વિદ્યુત ભાર છે જોડે જોડે વિદ્યુત ક્ષેત્રનો પણ સામનો કરે છે તો એના પર બળ લાગશે F બરાબર ક્યુ, ચેપ્ટર નંબર 1. અને જ્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે જે બળ લાગશે પરિણામી બળ એને કીધું આપણે લોરેન્સ બળ. બરાબર, F બરાબર ક્યુ ઈ પ્લસ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. આ બંને બળનો સૌથી સરળ તમને જે બળ આવે પરિણામી બળ એ બનશે લોરેન્સ બળ. તો આ જે ચર્ચા કરી હતી એ ચર્ચા આપણે હતી વિદ્યુત ભાર પર લાગતું બળ, બરાબર, ચુંબકીય બળ. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ બળ ચુંબકીય બળ જ છે પણ વિદ્યુત ભાર પર લાગતું નથી, એ કોઈ પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ હશે. બરાબર છે ને? તો મતલબ કે શું આજે ભણવાના છે આપણે કે કોઈ તાર છે, એ તારમાંથી પ્રવાહ પસાર થાય છે. બરાબર, આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે અને આ તાર છે પ્રવાહધારિત તાર. માનો કે કોઈ બીજા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવેલો છે. શું બોલું છું, ફરીથી કહું છું. માનો કે આ પેન લઈ લઈએ, આ પેન જે છે એક તાર લઈ લઈએ, સુવાહક તાર, અંદર આમાંથી કરંટ પસાર થાય છે અને માનો કે આ એરિયામાં બહારથી મેં ચુંબકીય ક્ષેત્ર બી પણ પ્રોવાઈડ કરેલું છે. એક તો આ પેન છે એટલે કે એક સળિયો તાર છે, સુવાહક તાર, એમાંથી કરંટ ફ્લો થાય છે એટલે તાર છે પ્રવાહધારિત. અને આ પ્રવાહધારિત તારને મેં બહારથી કોઈ બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલો છે બાહ્ય બીની અસર હેઠળ, તો આ તારમાં પણ ચુંબકીય બળ લાગશે. ટૂંકમાં આજે આપણે લાસ્ટ લેક્ચર્સમાં આપણે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ શોધેલું એ જ રીતે આજે આપણે પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ મેળવીશું. બરાબર, જો કે આ વિદ્યુત ભારની ગતિના કારણે જ પોસિબલ થતું હોય છે. આપણે ડાયરેક્ટ એ સમજશું કે આ પ્રવાહધારિત તાર પર કેટલું બળ લાગે. તો સિમ્પલ માનો એક ડાયાગ્રામ તમને આપેલો છે, આટલો વિસ્તાર કન્સિડર કરો, આટલો વિસ્તાર તમે જુઓ, આ વિસ્તારમાં નિયમિત રીતે બી લાગુ પડેલ છે. ક્યાં છે? પુસ્તકના આ જે પેજ છે એ પેજને લંબ અંદર તરફ છે. તમને આટલી ખબર હશે આ ચેપ્ટર જોઈને હવે કે ભાઈ આ નિશાની છે ક્યાં બતાવે? બી લંબ અંદર તરફ, અને ડોટ હોય તો શું બતાવશે? બી લંબ બહાર તરફ છે. તો અત્યારે આ કેસ મેં જે લીધો છે એમાં નિયમિત રીતે બી લાગુ પાડેલ છે. આટલા વિસ્તારમાં બી છે. હવે માનો કે આ વિસ્તારમાં એક પ્રવાહધારિત તાર છે, આ એક તમને દેખાય છે આ લાઈન, એ મેં સળિયો દોરવાનો પ્રયત્ન, એક તાર દોરવાનો પ્રયત્ન કર્યો છે. એવો તાર છે કે જેમાંથી કરંટ ફ્લો થાય છે. તો આ પ્રવાહધારિત તાર પર કેટલું બળ લાગશે? હું પહેલાં એક કામ કરું છું, કરંટની ડાયરેક્શન બતાવી દઉં. સપોઝ કે કરંટ જે છે આઈ એ ઉપર તરફ ફ્લો થાય છે, તો પ્રવાહધારિત તાર થઈ ગયો અને આ તારને બહારથી બી લાગુ પાડેલ છે. તો સૂત્ર બહુ ઇઝી છે, F બરાબર, માનો કે આ તાર જે છે ને, આ તાર એની આ લંબાઈ છે L. કેટલી લંબાઈ છે? L. ટૂંકમાં હું તારની L લંબાઈ પર બળ શોધું છું, તારની L લંબાઈ પર બળ શોધું છું. તો કેટલું બળ લાગશે? F બરાબર IL ક્રોસ બી. કેટલું બળ લાગશે? IL ક્રોસ બી. એમાં IL શું છે? જે તાર પર બળ લાગે છે એ તારનો પ્રવાહખંડ. તમને યાદ છે આપણે બાયો સાવરણીમાં પણ પ્રવાહખંડ આવ્યો હતો, એમાં સૂક્ષ્મ પ્રવાહખંડ હતો IDL. બરાબર છે? અહીંયા IL છે. આ ચેપ્ટરમાં તમારે ખાસ સૂત્ર યાદ રાખવા પડશે, ફરજિયાત સૂત્ર યાદ રાખવા પડશે, સૂત્ર સમજવા પડશે અને પછી એની પ્રેક્ટિસ કરવી પડશે. તો આ ચેપ્ટર બહુ ઇઝી ચેપ્ટર છે પણ તમે સૂત્ર જે છે એમાં તમે કન્ફ્યુઝનમાં રહેશો તો પછી દાખલામાં કન્ફ્યુઝન જ રહેશે. આ સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરો, બરાબર, એનો યુઝ કરો અને પ્રેક્ટિસ કરો એટલે આ ચેપ્ટર બહુ ઇઝી ચેપ્ટર છે. બરાબર છે? તો IL શું બતાવે છે? જે તાર પર મારે બળ શોધવું છે, બરાબર છે, એ તારનો પ્રવાહખંડ IL છે. L શું છે? જે આ તારના કેટલા ભાગમાં મારે બળ શોધવું? સપોઝ કે આ તાર તો મારો અનંત લંબાઈનો છે, બરાબર, મેં લાઈન દોરેલી છે, પણ મારે ખાલી આટલી L લંબાઈ પર જ બળ શોધવું. સૂત્ર આવશે F બરાબર IL ક્રોસ ગુણાકાર આવશે ક્રોસ બી, IL ક્રોસ બી. બરાબર છે? 4-5 વખત લખશો, સમજશો અને એમ બી આપણે આ લેક્ચર ભણશું એમાં આપણે આ સૂત્રનો ઘણી બધી વખત યુઝ કરશું. બરાબર છે? એટલે સૂત્ર એમ પણ યાદ રહી જવાનું છે. ખાસ તમારે શીખવાનું એ છે કે સૂત્રનો યુઝ કેમ કરવો. તો એ બરાબર આવશે IL ક્રોસ બી. મને કે ઘણી વખત એવું થશે આપણે કે સૂક્ષ્મ બળ શોધવું પડશે. સૂક્ષ્મ બળ આવશે DF બરાબર IDL ક્રોસ. બરાબર, આમાં DL શું છે? મને કે આ તાર છે આટલો, ભાઈ તાર, એ તારના સૂક્ષ્મ ભાગ, આટલા ભાગ પર મારે બળ શોધવું. તો આ ધારો કે લંબાઈ છે IDL અને કરંટ છે I, તો કેટલું આટલા ભાગ પર કેટલું બળ લાગશે? IDL ક્રોસ બી બળ લાગશે. DF ઇઝ ઇક્વલ ટુ IDL ક્રોસ બી. અને આ જે DF છે સૂક્ષ્મ ભાગ પર જે બળ મળ્યું એનું કરી નાખું સંકલન તો મને શું મળશે? તારના L લંબાઈ પર લાગતું બળ મળશે, ધેટ ઇઝ IL ક્રોસ બી મળશે. બરાબર કે નહીં? હવે બળ છે, બળ સીધી વાત છે, સદિશ રાશિ છે, એનું મૂલ્ય કેટલું હશે? ILB sin થીટા. કેટલું મૂલ્ય હશે? ILB sin થીટા હશે. થીટા શું છે? IL અને B વચ્ચેનો ખૂણો. હવે ક્વેશ્ચન થાય સર બી તો ચલો ખબર પડે કે બીની ડાયરેક્શન કંઈક આપી હશે રકમમાં, પણ IL ની ડાયરેક્શન આપી હશે નહીં. તો IL ની દિશા ક્યાં હશે? યાદ રાખજો, IL ની દિશા ક્યાં હશે? વિદ્યુત પ્રવાહની દિશામાં. ટૂંકમાં આપણો જે કેસ છે આ કેસ, બરાબર છે, એમાં પ્રવાહ ઉપર જાય છે, લંબાઈ L છે, તો આપણા કેસમાં IL ક્યાં હશે? ઉપર તરફ. જે ટૂંકમાં ઇન શોર્ટ જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં તમારે લેવાનું IL. અને ક્રોસ બી, તો બીની દિશા તમને રકમમાં આપી હશે કે બી આ પ્રમાણે લાગુ પાડેલું છે.
IL ક્રોસ બી કરો તમને ખબર છે જમણા હાથનો અંગૂઠાનો નિયમ વાપરો તમને શું મળશે એફની દિશા મળશે. તો એવું છે IL ની ડાયરેક્શન પ્રવાહ દિશામાં લેવાની છે અને બળ F ની દિશા કેવી મળશે IL ક્રોસ બી ની દિશામાં છે જે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મળશે. બળનું મૂલ્ય શું હશે બળનું મૂલ્ય F બરાબર હશે ILB sin θ. મોટા ભાગના કેસમાં તમને ખૂણો છે એ 90 ડિગ્રી હોય છે પણ હંમેશા 90 હોય એવું જરૂરી નથી. આપણો કેસ જે છે એમાં તાર આ પ્રમાણે બેઠો છે બી ક્યાં જાય છે બી અંદર જાય છે તો સીધી વાત છે આપણા કેસમાં પ્રવાહ છે ઉપર તરફ જાય છે બરાબર. આ પેન જે છે ને એ ડાયરેક્શનમાં પ્રવાહ જાય છે અને બી ક્યાં લાગુ પડ્યું છે અંદર તરફ જતું બી ક્યાં છે અંદર તરફ છે તો સીધી વાત છે અત્યારે IL અને બી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે તો આપણા કેસમાં બળ કેટલું હશે બળ હશે ILB sin 90 sin 90 થાય તો બળ હશે ILB. એ તો અત્યારની કેસની વાત કરી પણ દર વખતે એવું જરૂરી નથી કે IL અને બી વચ્ચે ખૂણો 90 ડિગ્રી છે. તો એક કામ કરીએ આ તાર પર આપણે આ જે ડાયાગ્રામ દોરો છે એ ડાયાગ્રામ મુજબ શું આન્સર આવે પ્રવાહ બળનો તો બળનું મૂલ્ય કેટલું આવશે ILB sin θ થીટા મૂકો 90 એટલે આવશે બળનું મૂલ્ય ILB. આપણા કેસમાં હાલમાં થીટા 90 ડિગ્રી છે કોની વચ્ચે IL અને બી વચ્ચે એટલે થીટા 90 મૂકો એટલે sin 90 થશે 1 તો બળનું મૂલ્ય આવશે ILB. હવે શોધીએ ડાયરેક્શન. ચલો ડાયરેક્શન કઈ રીતે શોધવાની છે તમને બધાને ખબર જ છે એમ તો હવે IL ક્રોસ બી છે પહેલાં આપણે શોધવું પડશે IL બીજો તો બી. IL કઈ દિશામાં છે તો સીધી વાત છે આ પેન જે છે બરાબર પેન માનો કે ઉપર તરફ જ કરંટ જાય છે તો IL થઈ ગયું ઉપર તરફ અને બી ક્યાં છે અંદર તરફ છે તો બધી આંગળી ક્યાં રાખો IL તરફ રાખો બરાબર બધી આંગળી ક્યાં રાખશો IL તરફ અને બી ક્યાં છે અંદર તો અંદર તરફ ફેરવો તો અંગૂઠો આ બાજુ બહાર આવશે તો બળ ક્યાં લાગશે બળ લાગશે આ બાજુ. આ તાર પર હાલમાં જે બળ લાગે છે એ બળ આ તરફ હશે એવી રીતે અને એમ ખબર ન પડે તો કદાચ આવું ધારી લો. હું થોડુંક તમને 3D બતાવવાનો પ્રયત્ન કરું છું. માનો કે આ પેન જે છે ને એ ઊભી ગોઠવી દઉં આ જે તાર છે ઊભું ગોઠવી દઉં છું અને બી ક્યાં છે બી આમ અંદર તરફ છે બરાબર. આ પ્રમાણે એક આકૃતિ બનાવીએ. આ જે રેડ કલરની પેન છે શું બતાવે છે બી બતાવે છે અંદર તરફ બરાબર આ પ્રમાણે અંદર તરફ અને આ જે પેન છે આ પેન બરાબર આ ઊભી પેન જે છે દેખાતી હશે ઊભી પેન એ છે મારા માટે IL. તો બધી આંગળી ક્યાં રાખશું IL તરફ રાખશું આના તરફ રાખશું ફેરવશું કે બે તરફ અંગૂઠો જશે આ બાજુ તમે વિચારી શકો છો બરાબર છે. એટલે થોડુંક ઘરે આ પ્રમાણે પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. ડાયરેક્શન શોધવી મહત્વની છે સાથે સાથે બળનું મૂલ્ય શોધવું મહત્વનું છે. તમને મૂલ્ય ચલો આવડી જશે આકૃતિ જોઈને પણ ડાયરેક્શન જો શોધવામાં ભૂલ કરી તો તમારા માર્ક્સ જઈ શકે છે બરાબર રોકડા 5 માર્ક જશે. એટલે ડાયરેક્શન ફરજિયાત IL ક્રોસ બી એટલે બધી આંગળી રાખવાની IL તરફ ફેરવાની બી તરફ અંગૂઠો જ્યાં આવશે અંગૂઠો હશે F ની દિશામાં. તો આ પ્રમાણે F આ કેસમાં આપણને આ બાજુ મળશે અને F નું મૂલ્ય કેટલું હશે આ કેસમાં F નું મૂલ્ય હશે ILB. થીટા બરાબર 90 મૂકતા શું આવશે બળનું મૂલ્ય ILB. ટૂંકમાં જેટલી લંબાઈ મોટી લેશો એટલી મોટું વધારે બળ લાગશે. તમે સૂક્ષ્મ લંબાઈ લો તો સૂક્ષ્મ લંબાઈ પર ઓછું બળ હશે. ટૂંકમાં તમે કહી શકો F પ્રપોર્શનલ ટુ L છે જેટલી લંબાઈ વધારે એટલું બળ વધારે જેટલી લંબાઈ ઓછી એટલું બળ ઓછું. બીજું છે પ્રવાહ તો પ્રવાહને સમપ્રમાણમાં છે જેટલો પ્રવાહ વધારે ફ્લો થતો હશે એટલું બળ વધારે લાગે. અને ત્રીજું છે બી શું છે કે ભાઈ આ બી છે એ બહારથી લાગુ પડેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે તો એના બી જેટલું મોટું એટલું પણ બળ મોટું બરાબર છે. તો આ તમને સૂત્ર સમજાઈ ગયું છે અને યુઝ કરતા શીખી દીધું છે. હવે તમે આપણે થોડાક અલગ અલગ કેસીસ સોલ્વ કરીએ. ચલો ઓકે ચલો નેક્સ્ટ થિયરી ભણીએ આપણે શું કહે છે બે સમાંતર પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ. હવે આપણે આગળનો કેસ જોયો એ પહેલો કેસ હતો કે બહારથી બી લાગુ પાડેલ છે તો કેટલું બળ લાગે. હવે આપણે છે ને શું કરવાનું છે બે તાર છે બરાબર બે તાર કેવા સમાંતર તારો છે બે એકબીજાના સમાંતર તાર છે તો બે સમાંતર તાર વચ્ચે કેટલું ચુંબકીય બળ લાગે એ આપણે શોધવાનું છે. અને અહીંથી ક્વેશ્ચન પૂછાય છે અહીંથી ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે અને એકદમ ઇઝી ક્વેશ્ચન હોય છે અહીંથી. તો હું બે કન્ડિશન બને. પહેલી કન્ડિશનમાં એવું લીધું મેં કે બે તાર છે અને બંને તારમાં બે તાર સમાંતર જ છે દેખાય છે ને તાર તો સમાંતર જ છે બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ પસાર થાય છે. ટૂંકમાં બેમાં કરંટ ક્યાં જાય છે ઉપર જાય છે. બીજો કેસ એવો છે બે તાર સમાંતર તો છે પણ બેમાં એકમાં પ્રવાહ જાય છે ઉપર એકમાં જાય છે પ્રવાહ નીચે. તો આના કારણે શું ફેરફાર થઈ શકે મૂલ્યમાં કંઈ ફેરફાર થાય કે ન થાય કોની મૂલ્ય બળના મૂલ્ય દિશામાં કોઈ ફેરફાર થાય કે નહીં એ આપણે જોવાનું છે. તો પહેલો કેસ સોલ્વ કરીએ બહુ ઇઝી છે જુઓ મેં શું લખ્યું પહેલો કેસ જો પહેલા મેન થિયરી આ છે બે સમાંતર પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ. એમાં પહેલો પાર્ટ કે બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ હોય બે તાર સમાંતર તો છે પણ બેમાં જે કરંટ ફ્લો થાય છે એક દિશામાં થાય છે. માની લઉં છું કે પહેલો જે તાર છે એ પણ અનંત લંબાઈનો છે બીજો જે તાર છે અનંત લંબાઈનો છે. મતલબ કે આપણે અનંત લંબાઈનું મિનિંગ એમ થાય કે આ તારના કારણે આ બીજા તારની પર જે ચુંબકીય બળ શોધવાનું છે એ સૂક્ષ્મ લંબાઈ પર શોધવાનું છે. ટૂંકમાં આ જે લંબાઈ L છે કે બીજા તારની L લંબાઈ પર આપણે બળ શોધવાનું છે એ બીજા તારની લંબાઈ પહેલા તારની લંબાઈની સરખામણીમાં ઘણી નાની છે. કઈ લંબાઈ બીજા તારની જેના પર આપણે બળ શોધવાનું છે. હું એમ કહેવા માંગુ છું કે જે L છે L શું છે આપણે બીજા તાર પર કેટલા ભાગમાં બળ શોધવું છે એ છે L. તો આ જે L છે એની લંબાઈ એટલે L ની લંબાઈ આ બીજો પેલો જે તાર છે એની સરખામણીમાં ઘણી નાની છે. એટલે આપણે એમ ગણી શકશું કે બંને તાર અનંત લંબાઈના છે. કારણ કે આપણને ખબર છે કે આપણને સૂત્ર તમને યાદ હશે અનંત લંબાઈના તાર વડે y અંતરે કેટલું બી ઉત્પન્ન થાય μ0I/2πy. બાકી પરિમિત લંબાઈના તાર માટે શું આવે તો μ0r/4πy કૌંસમાં cos θ1 + cos θ2. આ બધું તમારે યાદ રાખવાની જરૂર છે. ઓકે ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ક્વેશ્ચન એવો છે આ તારનો પ્રવાહ I1 છે આ તારનો પ્રવાહ I2 છે. ક્વેશ્ચન એમ છે કે I1 તારના કારણે
I2 લંબાઈને I2 પ્રવાહના તારની L લંબાઈ પર કેટલું બળ લાગે? શું ક્વેશ્ચન છે? ધ્યાનથી સમજો. ક્વેશ્ચન એમ છે કે ભાઈ આ જે I1 પ્રવાહધારી તાર છે એના કારણે I2 પ્રવાહધારી તારની આટલી લંબાઈ, સિમ્પલ ધારો કે લઈ લો L લંબાઈ પર કેટલું બળ લાગે? તો ચલો વિચારીએ. બળ આના પર લગાડવાનું છે. હા ચલો આના પર લગાડવાનું. સૂત્ર શું હતું? યાદ કરો મને. સૂત્ર આવું હતું, સદિશ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. સાંભળામાં વિચારવાનું છે, આમાં કિંમત મૂકવાની છે. તો મારે આ તાર પર બળ શોધવું છે, આ તારની L લંબાઈ પર. તો ચલો I શું આવશે? I શું હતું? યાદ કરો. IL શું હતું? જે તાર પર બળ શોધવું છે એનો પ્રવાહ ખંડ. તો મારે તો I2 પ્રવાહવાળા તાર પર L લંબાઈ પર બળ શોધવું. તો શું કરીશું? F2 બરાબર. અને F કયો કે F2 કયો? ચલો ને F2 મતલબ શું થાય કે પહેલા તાર વડે બીજા તાર પર લાગતું બળ. F2 એટલે કે પહેલા તાર વડે બીજા તાર પર લાગતું બળ. તો સિમ્પલ મને આવે પૂછે F2 બરાબર શું આવશે? તો સીધી વાત છે, IL ક્રોસ B માં IL શું આવશે? I2 ઇન્ટુ L રાખી એમને ખબર પડે કે ન પડે? કારણ કે હું આના પર બળ શોધું. તો શું આવશે અહીંયા? I2 L ક્રોસ રાખો એમને. અને B શું આવશે? B કોણ હશે? બહારથી પ્રોવાઈડ કરવું પડશે. યાદ કરો B શું હતું? બહારથી લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર. પણ અહીંયા કોઈ બહારથી લાગુ પાડેલું છે નહીં. તો B ક્યાંથી ઉત્પન્ન થશે? આ તાર વડે અહીંયા કંઈક B ઉત્પન્ન થશે. આપણને ખબર છે એક તાર હોય અને એમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ તો તારની આજુબાજુ B ઉત્પન્ન થાય. કેટલું ઉત્પન્ન થાય? તો અનંત લંબાઈનો તાર હોય તેનાથી y અંતરે B ઉત્પન્ન થશે μ0I/2πy. તો આ B કોણ ઉત્પન્ન કરશે? આપણા કેસમાં આ તાર પર બળ લગાડવાનું છે તો આ તાર સિવાયની કોઈ વસ્તુ B ઉત્પન્ન કરતી હોવી જોશે. તો આપણા કેસમાં કોણ ઉત્પન્ન કરશે? I1 પ્રવાહવાળો તાર. તો વિચારવાનું એ છે કે I1 પ્રવાહવાળા તારના કારણે આ તારના કોઈ પણ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ લ્યો, દરેક પોઈન્ટ પાસે B કેટલું ઉત્પન્ન થાય? સીધી વાત છે. આ તાર અનંત લંબાઈનો છે તો અનંત લંબાઈના તારના કારણે y અંતરે કેટલું B હશે? તો B હશે μ0I1/2πy. y શું છે? બે તાર વચ્ચેનું અંતર, બે સમાંતર તાર વચ્ચેનું લંબ અંતર ગણો તો લંબ અંતર. ચલો તો B1 બરાબર આવશે. કેમ B1 આવ્યું ખબર પડી? B1 શું કામ આવશે? આ તાર પર બળ લાગે છે. સૂત્ર શું આવશે? જે તાર પર શોધવું છે બળ એનો IL ક્રોસ બાહ્ય B. આ કેસમાં આના પર જે બળ લાગશે એ કોઈ કયા B ના કારણે લાગશે? તો બીજા તારના B ના કારણે. તો આ તાર I1 પ્રવાહવાળો તાર છે એના લીધે આ તારની L લંબાઈ પર કેટલું બળ લગાડે? IL ક્રોસ B લેવાનું પહેલા તારનું, અને જેના પર બળ શોધવું છે એ તારનો પ્રવાહ ખંડ લેવાનો IL. આપણા કેસમાં I2L ક્રોસ B1. સૂત્ર શું બનશે અહીંયા? I2L ક્રોસ B1 કોનું લેવાનું? પહેલા તારના લીધે. અને I2L શું આવશે? I2L આપણા કેસમાં આવશે બીજા તારનો પ્રવાહ ખંડ કે જેના પર બળ શોધવું. મુખ્ય કિંમત I2L ક્રોસ B. આવું જ માનો કે તમારે પહેલા તાર પર બળ શોધવું તો તમે શું કરત? તો કંઈક આવું લખવું પડે, F1 બરાબર IL ક્રોસ B. મારે આના પર બળ શોધવું હતું તો શું લખી તું? I1 ધારો કે એને L લંબાઈ પર શોધવું તો I1L ક્રોસ. હવે આ તાર પર બળ શોધવું છે તો B કોણ ઉત્પન્ન કરશે? એની સિવાયનો તાર, એટલે આ તારને. તો આ તારના કારણે આ પોઈન્ટ પર B કેટલું હશે? ધારો કે B2 છે. કેટલું છે? B2. બસ. તો સિમ્પલ સૂત્ર સમજવા જરૂરી છે. તો અત્યારે હું બીજા તાર પર બળ શોધું. કેટલું આવશે? I2L ક્રોસ B1. શું આવશે? I2L ક્રોસ B1. તો I2L તો ચલો I2L માં I2 ની દિશા ક્યાં છે? ઉપર તરફ ને. મેં શું કીધું હતું? જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં I2L હોય. તો I2L ઉપર તરફ છે તો I2L મળી ગયું. હવે ક્રોસ B1 ની દિશા શોધવી પડશે ને આપણે. તો યાદ કરો આવી એક થિયરી થઈ ગઈ. માનો કે સમજો આ પ્રમાણે તાર છે, આ પહેલો તાર છે ને બીજો તાર છે, બરાબર છે. તો આ તારમાંથી પ્રવાહ જાય છે I1 ઉપર. યાદ કરો આના કારણે B કેટલું ઉત્પન્ન થાય? યાદ કરો બધું આંગળી ક્યાં રાખવાની? સોરી, પ્રવાહ તારનો આગળ કોના જેવો? અંગૂઠા જેવો. તો અંગૂઠો રાખશો આ પ્રમાણે. બીજો તાર અહીંયા છે તો B ક્યાં છે? અંદર તરફ. દેખાય છે કે નહીં? મારી આંગળીઓ B બતાવશે. આના માટે તમને આગળનું ચેપ્ટર વ્યવસ્થિત સમજેલું હોવું પડશે, જે મેં વ્યવસ્થિત સમજાવેલું છે, બરાબર. તો આ પ્રમાણે B લાગતું છે. તો આના પર B ક્યાં લાગશે? અંદર તરફ લાગશે. ક્યાં લાગશે? B લાગશે અંદર તરફ. આ રીતે B અંદર તરફ લાગતું છે દરેક પોઈન્ટ પર. B લાગશે અંદર તરફ, બરાબર ને? ઓકે, B લાગશે અંદર તરફ. તો વિચારો I2L આ પ્રમાણે છે. I2L ઉપર તરફ છે અને B અંદર તરફ છે. આ પ્રમાણે દેખાય છે. આ રેડ પેન છે ને એ B1 બતાવે છે. રેડ પેન છે B1 બતાવે છે અને આ ઊભો તાર છે ને એ I2L છે. શું છે I2L? તો વિચાર કરો શું થશે એમાં. હવે I2L ક્રોસ B કરો. I2L ક્રોસ B1. શું કરો? I2L ક્રોસ B1 ક્યાં છે? અંદર તરફ છે. દેખાય છે કે નહીં? આ પ્રમાણે તાર હોય તો અંદર તરફ લાગશે. આ પ્રમાણે આ થોડીક 3D તમારે વિચારવાનું છે અને તમે રાતે વિચારી શકશો. આટલું તો હવે તમને ભણાવ્યું છે સારું, બરાબર ને? તો I2L ક્રોસ B1. B1 ક્યાં લાગશે? અંદર તરફ લાગશે. આ પ્રમાણે યાદ કરો આ પ્રમાણે અંદર લાગશે. I2L આમ છે, B1 અંદર છે, બે વચ્ચે ખૂણો છે 90 ડિગ્રી. તો દેખો થીટા બરાબર 90 ડિગ્રી. તો મૂલ્ય કેટલું આવશે બળનું? I2L B1. કેટલું આવશે? I2L B1. મૂલ્ય કેટલું આવશે? ખાલી મૂલ્ય લખું તો આમ આવશે F2 બરાબર આવશે I2L B1. I2L રાખો એમને અને B1 શું મૂકશો? μ0I1/2πy. શું મૂકશો? μ0I1/2πy. અહીં દિશા કંઈક આવશે, કારણ કે મેં સદિશ B1 લખ્યું છે. દિશા ક્યાં આવશે? અંદર તરફ આવશે. ક્યાં આવશે? આપણા કેસમાં અત્યારે હાલમાં અંદર તરફ આવશે. પહેલા તારના કારણે બીજા તાર પરના કોઈ પણ બિંદુ પર B ક્યાં આવશે? અંદર તરફ આવશે. તો મૂલ્ય આવશે I2L B1. ની કિંમત મૂકો, વાત થાય પૂરી. સૂત્ર શું આવશે? μ0 I2L રાખો એમને અને B1 શું મૂકો? μ0I1/2πy.
વ્યવસ્થિત કરશો તો સૂત્ર આવી જશે F2 બરાબર μ0 I1 I2 L બાય 2πy. ગોખવાની જરૂર નથી, આટલું મગજમાં રાખવાનું. I2L ક્રોસ B1, B1 કોનું મૂકવાનું? પહેલા તારના કારણે અનંત લંબાઈના તારના કારણે y અંતરે b કેટલું હોય? μ0 I બાય 2πy હોય. તો બસ બેને ભેગા કરવાના છે. તો I2L ગુણ્યા મૂકો μ0 I1 બાય 2πy y, 2πy તો સૂત્ર બની ગયું μ0 I1 I2L બાય 2πy. આ શું બતાવે તમને સૂત્ર? કે બીજા તારની L લંબાઈ પર કેટલું બળ લાગે. શું ક્વેશ્ચન સૂત્ર શું બતાવે? બીજા તારની L લંબાઈ પર કેટલું બળ લાગશે. આ બળની દિશા શોધીએ આપણે, આ બળની ડાયરેક્શન શોધીએ. આ બળનું મૂલ્ય મળી ગયું, બરાબર. 1 2 3 4 5 6 આ બધી વેલ્યુ મૂકો એટલે તમને ઓટોમેટિક એફટીની કંઈક કિંમત આવશે ન્યૂટનમાં, બરાબર છે. બધી વસ્તુ એસામાં મૂકશો તો. હવે આપણે શોધીએ ડાયરેક્શન. ચલો તો વિચાર કરીએ ડાયરેક્શન કેવી મળશે? I2L ક્રોસ B1 કરવું પડશે. I2L માનો કે આ રેડ પેન છે ને એ બતાવે B1 અને I2L આપણું ઉપર આ પ્રમાણે છે. તો બધા આંગળી ક્યાં રાખશો? I2L તરફ રાખશો, આ પ્રમાણે ઊભી. ફેરવશું ક્યાં? B તરફ. તો અંગૂઠો ક્યાં આવશે? આ બાજુ. તો બળ લાગશે આ તરફ. F2 બળ હશે આ તરફ, F2 બળ હશે આ તરફ. તો જુઓ મતલબ આ તાર તો ચલો ફિક્સ કરી દઉં, આ તાર ફિક્સ કરી નાખું તો આ તાર વડે બીજા તારની L લંબાઈ પર જે બળ લાગશે ક્યાં? અંદર તરફ હશે. મતલબ એમ થયો કે આ તાર છે એ બીજા તારને ખેંચે છે, આકર્ષે છે. કેવું છે? આકર્ષે છે. તો યાદ કરો, યાદ રાખજો આ વસ્તુ, કે મગજમાં રાખજો. મેં લખ્યું છે અહીંયા, બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય, બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે બંને વચ્ચે આકર્ષી બળ લાગે. કારણ શું? મેં તમને કીધું, મેં દોર્યું પણ છે કે આ F2 ક્યાં અંદર તરફ હશે. ટૂંકમાં બીજો તાર છે એ પહેલા તાર તરફ ખેંચાશે. શું થશે? ખેંચાશે, બરાબર કે નહીં? તો એ લખ્યું જ છે બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. તમે સેમ રીતે તમે F1 પણ શોધી શકો છો. હા, તો F1 ની ટ્રાય કરજો. F1 કેટલા આવશે? આટલા જ આવશે. F1 આવશે μ0 I1 I2L છેદમાં 2πy. આ શું મળ્યું? F1 શું બતાવે છે? કે પહેલા તારની L લંબાઈ પર કેટલું બળ લાગશે? પહેલા તારની L લંબાઈ પર કેટલું બળ લાગશે? આટલું જ લાગશે. ટૂંકમાં બે બળના મૂલ્ય કેવા હશે? બંને બળના મૂલ્ય સમાન હશે પણ દિશા ક્યાં હશે? વિરુદ્ધ હશે. આમાં દિશા હશે આ પ્રમાણે. F1 લાગશે આ મુજબ, બરાબર છે. તો મગજમાં રાખજો બધું. ઓકે, હવે જાતે ટ્રાય કરી શકો છો. F1 નું સૂત્ર શું આવશે? I1L ક્રોસ B2. શું આવશે? I1L ક્રોસ B2. અને તમે I1L ક્રોસ B2 ની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ફરજિયાત શોધવાનો પ્રયત્ન કરશો ને તો તમારો F1 આ બાજુ આવશે. ટૂંકમાં સાબિત એવું થયું કે બંને તાર સમાંતર છે અને બંનેમાં સમાન દિશામાં પ્રવાહ. આ બહુ મહત્વની વાત છે. પ્રવાહ કેવો છે? સમાન દિશામાં પ્રવાહ વહેતો હશે તો બંને તાર એકબીજાને આકર્ષે. ચલો બીજી વાત કરીએ. સર ચલો બે તાર સમાંતર છે પણ સર બંનેમાંથી પ્રવાહ વિરુદ્ધ દિશામાં ફ્લો થતા હોય તો શું ફરક પડે? તો એક કામ કરીએ, આજ ક્વેશ્ચન તો એ જ છે કે ભાઈ આ તારની આ જે તાર છે બીજો તાર એની L લંબાઈ પર કેટલું બળ લાગે છે. તો વસ્તુ તો સૂત્ર શું આવશે? F2 બરાબર I2L ક્રોસ B1, બરાબર ને? આ તારની લંબાઈ કેટલી? L, એમાં પ્રવાહ કેટલો? I2. તો પ્રવાહખંડ કેટલો બનશે? I2L ક્રોસ B1. B1 શું આવશે? પહેલા તાર વડે આ તાર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ક્યાં આવશે? વિચારો. આ તાર આમાં પ્રવાહ ઉપર રહે છે તો આંગળો આંગળો નહીં પણ અંગૂઠો રાખો ઉપર તરફ. તમારી આંગળીઓ અંદર જશે ને, આંગળીઓ અંદર જશે તો B ક્યાં આવશે? અંદર તરફ. તો આ કેસમાં B જશે અંદર તરફ. આ કોના કારણે ઉત્પન્ન થયું? પહેલા તારના કારણે. તો B1 આવશે અંદર તરફ. B1 ની વેલ્યુ કેટલી આવશે? μ0 I બાય 2πy. એટલે μ0 I1 બાય 2πy, બરાબર. બે તાર વચ્ચે અંતર y છે. અમને ખબર પડી છે I1 છે પહેલા તારનો પ્રવાહ, I2 છે બીજા તારનો પ્રવાહ, L શું છે કે તમારે કેટલી લંબાઈ પર બળ શોધવું છે એ લંબાઈ L છે, 2π તો ખબર જ છે ને, y શું છે? બે સમાંતર તાર વચ્ચેનું લંબાંતર છે. ઓકે, ગોખવાનો પ્રયત્ન કરવો નહીં, સમજો, બરાબર. તો F2 બરાબર શું છે? I2L ક્રોસ B. I2L ક્રોસ B1 મૂકીએ કિંમત. હવે દેખાય છે થીટા કેટલો હશે? 90 ડિગ્રી. કારણ કે I2L ક્યાં છે? નીચે તરફ છે. I2L છે આમાં નીચે તરફ, આમાં I2L ઉપર તરફ હતું, આમાં I2L છે નીચે તરફ અને B તો ક્યાં છે? અંદર જ છે. તો બે વચ્ચે ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી. તો બળનું મૂલ્ય કેટલો હશે? બળનું મૂલ્ય આ બેનો ગુણાકાર. B1 ની કિંમત મૂકી દો μ0 I1 બાય 2πy. તો I2L ક્રોસ B1 માં μ0 I1 બાય 2πy, થીટા મૂકો 90 ડિગ્રી તો sin 90 થશે 1. સૂત્ર આવશે μ0 I1 I2L બાય 2π. તો આ કેસમાં આ કેસમાં બંને કેસમાં બળ સરખું લાગે છે, સરખા મૂલ્યનું એમ કેવું જોઈએ. બળ સરખું નહીં પણ બળનું મૂલ્ય કેવું છે? સરખું છે. દિશા ક્યાં છે? જોઈએ આપણે. તો I2L ક્યાં છે? I2L નીચે છે. I2L નીચે છે અને B ક્યાં છે? અંદર તરફ છે, બરાબર. હવે તમારે બધી આંગળી રાખવાની ક્યાં? નીચે તરફ. સોરી, આમ રાખશું ને, ફેરવશું ક્યાં? ફેરવશું ઉપર તરફ, આમ B તરફ, બરાબર છે. થોડુંક તમે એડજસ્ટ કરજો, બરાબર છે. B અંદર તરફ છે, I2L નીચે તરફ છે. બધી આંગળી I2L તરફ રાખો, નીચે તરફ રાખો. ફેરવશું B તરફ તો તમારો અંગૂઠો આ બાજુ આવશે, અંગૂઠો આવશે આ બાજુ, એટલે કે બળ લાગશે આ બાજુ. તો F2 હશે આ કેસમાં આ રીતે. તો શું થાય છે? જો આ તારમાંથી પ્રવાહ ઉપર જાય છે, આ તારમાંથી પ્રવાહ નીચે જાય છે. ટૂંકમાં બે તાર સમાંતર તો છે પરંતુ બેમાં પ્રવાહ કેવો છે? વિરુદ્ધ દિશામાં છે. મતલબ તો એમ થયો આ તાર છે બીજા પર બળ લગાડે છે. કેવું બળ લગાડે? પોતાનાથી દૂર ધકેલે છે. ટૂંકમાં અપાકર્ષી બળ લાગે. ટૂંકમાં 100 વાતની એક વાત, બંને તાર સમાંતર છે. કોના માટે લાગુ પડે? બંને સમાંતર તાર માટે. બંને સમાંતર તાર માટે
પહેલાં આપણે જોયું કે બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ હશે તો બંને વચ્ચે લાગશે આકર્ષણ બળ, અને બંને તાર સમાંતર છે પરંતુ પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે તો બંને વચ્ચે લાગશે અપાકર્ષણ બળ. તો જે ચુંબકીય બળ લાગે છે એ ક્યારેક આકર્ષી પ્રકારનું છે અને ક્યારેક અપાકર્ષી પ્રકારનું છે. ક્યારે આકર્ષી બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ ફ્લો થાય તો, અને ક્યારે અપાકર્ષી બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ ફ્લો થાય તો. કઈ રીતે આવશે સૂત્ર? IL ક્રોસ B ની દિશા પરથી આપણે આવું કહી શકીએ છીએ. મૂલ્ય કેટલું આવશે તો μ0I1I2L/2πy. તો બહુ ઇઝી થિયરી છે. અહીં મેં ડાયરેક્શન બતાવ્યું છે, તીર આમ દોર્યું છે, મતલબ શું થાય કે ભાઈ પ્રવાહ F2 છે આ ડાયરેક્શનમાં લાગે છે. તમે સેમ રીતે બીજા તારના કારણે પહેલા તારની L લંબાઈ પર જો બળ શોધશો તો મૂલ્ય કેટલું આવશે? આટલું જ આવશે. F1 આટલું જ આવશે, બરાબર. F1 પણ આટલું આવશે, હું લખી દઉં છું અહીંયા. F1 આટલું જ આવશે, કેટલું? μ0I1I2L/2π. લંબાઈ સરખી હોવી જોઈએ, આના L લંબાઈ આની L લંબાઈ, બરાબર. આ કેસમાં F1 લાગશે આ બાજુ, કોના વડે? બીજા તાર વડે. પહેલા તાર પર બળ આવું લાગતું હશે, F1 આ બાજુ લાગતું હશે, બરાબર કે નહીં? તો બંને તાર શું કરશે? એકબીજાને અપાકર્ષવાનો પ્રયત્ન કરશે. ત્યારે અહીં શું થતું હતું? બંને તાર એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરશે. તો થિયરી ઇઝી છે અને હવે ધીમે ધીમે આપણે દાખલા સોલ્વ કરીએ. ચલો હજી આગળ વધીએ થોડાક. તો ભાઈ થિયરી જ્યારે સ્ટાર્ટ થતી હોય અથવા પૂરી થતી હોય ને એની વચ્ચે જે તમને સમજાવ્યું ને એ બહુ મહત્વનું હોય છે. તમે આ જે અત્યારે સમજાવ્યું છે એ તમે વ્યવસ્થિત સમજશો ને તો દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. પણ તમે અહીંથી જ ગોખવાનો પ્રયત્ન કરો તો દાખલામાં તકલીફ પડી શકે. એટલે કોઈ વસ્તુ ગોખવાનો પ્રયત્ન કરવો નહીં, બરાબર છે. આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ. માનો કે ત્રીજો કેસ ભણીએ, ચોથો કેસ. આમ તો પહેલો કેસ શું હતો? નિયમિત બી હતું અને એક સળિયો રાખેલો હતો, પહેલો કેસ. બીજા કેસમાં શું હતું? બે સમાંતર તાર ગોઠવાતા, એકમાં સમાન દિશામાં પ્રવાહ, એકમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ. એ બે કેસ. આ ચોથો કેસ ભણીએ. ચોથા કેસમાં શું છે? નિયમિત બીમાં રાખેલો અનિયમિત આકારનો તાર. પહેલાં યાદ કરો, પહેલી થિયરી તમને ભણાવી તમે અહીંયા જુઓ. આ છે ને, આ પ્રમાણે આ પહેલો પાર્ટ છે. એમાં શું હતું? નિયમિત બી છે પણ સળિયો નિયમિત છે. આકાર કેવો? વ્યવસ્થિત છે. અને આમાં શું છે? જો બેમાં ફરક શું છે? બેમાં ફરક ખાલી એટલો જ છે કે આ કેસમાં જે પ્રવાહ ફ્લો થાય છે, બરાબર, એ તો બરાબર છે, પણ જે તારનો આકાર છે ને, તારનો આકાર થોડોક વિચિત્ર છે. થિયરી બહુ ઇઝી છે, બરાબર. સમજ આપણે શું કરવાનું. માનો કે તમને ક્વેશ્ચન આવો આપ્યો કે ભાઈ આ તાર પર લાગતું બળ શોધો. તરત વિચાર આવે છે આ તાર કેવો અનિયમિત આકારનો કરવાનું શું? કંઈ કરવાનું નહીં. તમને યાદ હોય, તમે ધોરણ 11માં એક ચેપ્ટર ભણાવ્યું હતું ગતિ. ગતિમાં પહેલો જ પાઠ આવે સ્થાનાંતર અને અંતર. યાદ હશે બધાને. અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય? માનો કે એમ કહું કે એક વ્યક્તિ છે એ પરથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે અને આ રસ્તા પર ગયો, આ રસ્તા પર, બરાબર ને, આ રસ્તા પર ગતિ કરે છે તો અંતર કેટલું કાપ્યું? તો આ રસ્તાની જે લંબાઈ છે એ બધું અંતર કાપ્યું કહેવાય. પણ એમ કહું સ્થાનાંતર કેટલું કાપ્યું? તો સ્થાનાંતર કરવા માટે શું કરવું પડે? બે પોઈન્ટને જોડી દેવાના. તો બસ આમાં એ જ કરવાનું છે. જ્યારે તમને આવું અનિયમિત આકારનો તાર દેખાય અથવા તમને એમ કહે ભાઈ કે AB વચ્ચે લાગતું ચુંબકીય બળ શોધો, AB વચ્ચે લાગતું ચુંબકીય બળ શોધો, તમારે શું કરવાનું છે? બસ કંઈ કરવાનું નહીં. જે બે પોઈન્ટ વચ્ચે આપેલ તારમાં જે બે પોઈન્ટ વચ્ચે બળ કે એ બે પોઈન્ટને સીધી લાઈન વડે જોડી દેવાના. ભાઈ મુદ્દો યાદ રાખજો, બહુ મહત્વની વાત છે અને દાખલા ગણવા માટે બહુ જ હેલ્પફુલ થશે. હું ફરીથી બોલું છું. આ પ્રમાણે કોઈ પણ તાર આપ્યો હોય અથવા આના અસંખ્ય પોઈન્ટ આપ્યા હોય, એમાં તમને શું કહે કે આ બે પોઈન્ટ વચ્ચે લાગતું બળ શોધો. તમારે શું કરવાનું? એ બે પોઈન્ટને સીધી લાઈન વડે જોડી દેવાનું. જેમ કે આપણા કેસમાં શું કરશું? મને ક્વેશ્ચન એમ છે કે ભાઈ આ જે અનિયમિત આકારનો તાર AB છે એ AB તાર પર લાગતું ચુંબકીય બળ શોધો. તો હું શું કરીશ? સિમ્પલ આ તારને આમ જોડી દઈશ. મારા માટે તાર થઈ ગયો આવો. હવે શું કરવાનું? A અને B પોઈન્ટને એક લાઈન વડે જોડી દેવાના. જોડી દીધા, વાત થઈ ગઈ પૂરી. હવે હું એવું ઉપર તાર કાઢી નાખો, ઉપર તાર કાઢી નાખો. આમાં કરંટ ક્યાંથી ક્યાં જતો હતો? કરંટ જતો હતો A થી B. ભલે અનિયમિત આકારનો છે પણ જતો હતો ક્યાં? A થી B. તો સેમ દિશામાં કરંટ જવા A થી B. આ કરંટ આવી ગયો. આ બસ. હવે હું આ કેસ સોલ્વ, ઉપરનો કેસ સોલ્વ કરું, આ કેસ સોલ્વ કરીશ. એ કેસ બાજુમાં બતાવેલો છે. આ બીજો કેસ જે દોરો એ મેં બાજુમાં બતાવેલો છે. તો તમને કોઈ પણ દાખલો પૂછે, અનિયમિત આકારનો તાર હોય અથવા તમને કોઈ પણ બે બિંદુ વચ્ચેનું બળ કે તમારે શું કરવાનું? એ બે બિંદુઓને સીધી લાઈન વડે જોડી દેવાના. તમને યાદ હોય તો સ્થાનાંતરમાં આપણે આવું જ કરતા, બરાબર. સ્થાનાંતરમાં આપણે આવું જ કરતા કે જે બે પોઈન્ટ છે સ્થાનાંતર માંગે એ બે પોઈન્ટને સીધી લાઈન વડે જોડી દેવાના, બરાબર છે. અને પ્રવાહ જતી જતો હોય, અહીંયા જાય છે A થી B, તો અહીંયા પણ આપણે A થી B જ પ્રવાહ જવા દેવાનો, બરાબર છે. હવે વિચાર કરો, ઉપરનો તાર ભૂલી જાઓ. માનો કે આવો તાર આપ્યો છે, મને આવો તાર AB તાર આપ્યો છે, બરાબર છે. AB તાર પર માનો કે લંબાઈ કેટલી છે? હવે આ AB તારની લંબાઈ ધરો કે L છે. કેટલી છે? આ લંબાઈ L છે. L કઈ વસ્તુ છે? આ છો. ઉપરની લંબાઈ અને કોઈ લેવા દેવા નથી. મારી લંબાઈ આ થઈ ગઈ. તો વિચારો, એનો દોર્યું જ છે મેં કે ભાઈ તાર હવે માનો કે લઈ લીધો આવો AB તાર લીધો, પ્રવાહ જવું તેથી B, લંબાઈ L છે. B ક્યાં છે? B અંદર તરફ છે. B કેવું છે? નિયમિત છે. તો કેટલું બળ લાગે? IL ક્રોસ B. કેટલું બળ લાગશે? IL ક્રોસ B. ચલો, IL ક્યાં છે? આ દિશામાં છે. IL છે આ પેનની દિશામાં. વિચારો, IL છે આ પેનની દિશામાં. B ક્યાં છે? અંદર તરફ છે. યાદ આવે? વિચાર આવે કે ન આવે? સમજવાનો પ્રયત્ન કરું. મને કે આ રેડ પેન છે ક્યાં બતાવે? બિન દિશા બતાવે ને. IL આ પ્રમાણે છે. કેટલો એંગલ બનશે બે વચ્ચે? એંગલ બનશે બે વચ્ચે 90 ડિગ્રીનો, બરાબર છે. આ પ્રમાણે બનશે. B અંદર તરફ છે ને IL આ પ્રમાણે છે. ઓકે, સમજ પડે છે કે નહીં? એક્ઝેક્ટલી B આમ છે, B અંદર તરફ છે ને IL આમ IL આ પ્રમાણે છે. તો કેટલો એંગલ બનશે બે વચ્ચે? 90 ડિગ્રીનો ખૂણો બનશે. સીધી વાત સમજાય એવી વાત છે. ઓકે, તો કેટલું બળ લાગે? IL ક્રોસ B પરથી. ખાસ યાદ રાખજો, L શું છે? L લખી નાખો. જો L અહીંયા દોર્યું છે આમ તો. L શું છે? L હજી કહું છું, L શું છે?
આ અનિયમિત આકારના તારની લંબાઈ શું છે? એ અને બી વચ્ચેનું સીધું અંતર છે. હજી કહું છું એલ શું છે? એ અને બી વચ્ચેનું સીધું અંતર છે. આ લંબાઈ નથી. તમને રકમમાં એમ કહેશે કે ભાઈ કે એક એ બી તાર છે એની લંબાઈ 20 મીટર છે. કેટલી છે લંબાઈ? 20 સેન્ટીમીટર છે. 20 સેન્ટીમીટર છે અને દોર્યું છે આ 10 સેન્ટીમીટર. તો 20 આ લંબાઈ 20 સેન્ટીમીટર આવી અનિયમિત. એનું કોઈ કામ નથી. મારે શું મારે આનું કામ છે. તો કે આ 10 સેન્ટીમીટર આપણે 10 સેન્ટીમીટરનો દાખલો ગણવાનો. ટૂંકમાં 100 વાતને એકવાર સ્થાનાંતર જેવામાં કરવાનું છે. તો આ કેસમાં બળ કેટલો આવશે? આઈ એલ ક્રોસ બી. એમાં એલ શું લેશું? એ બી વચ્ચે લંબાઈ લીધી આઈ એલ. એમાં એલ શું લેવાનું? એ બી વચ્ચેનું સીધું અંતર. તો આવશે લંબાઈ આઈ એલ બી સાઈન 90. બરાબર ને? શું આવશે? આઈ એલ બી સાઈન 90. મૂલ્યની વાત કરું છું તો બળ લાગશે આઈ એલ બી. તો આ ખાલી મૂલ્ય છે. આ મૂલ્ય છે. દિશા ક્યાં છે તમે જાતે વિચારી શકો છો કે ભાઈ આઈ એલ આ પ્રમાણે છે, બી અંદર તરફ છે, તો તમારે આંગળી બધી ક્યાં રાખો? આઈ એલ તરફ ના ફેરવો, ક્યાં અંગૂઠો તરફ? આ તરફ. તો બળ લાગશે ઉપર તરફ. ક્યાં લાગશે? બળ ઉપર તરફ. આ પ્રમાણે બળ લાગશે. ટૂંકમાં આ તાર છે ઉપર ખેંચાશે. આ બળી ગયું એફ. સમજ પડે છે? આઈ એલ આ પ્રમાણે, બી અંદર છે તો બધી આંગળી ક્યાં રાખો? આઈ એલ તરફ રાખો. બી ક્યાં છે? બી ક્યાં છે? આઈ એલ. બધી આંગળી રાખશો આઈ એલ તરફ. બરાબર છે? ફેરવશો નીચે તરફ, અંગૂઠો જશે ઉપર તરફ. તો આવશે આઈ બળ લાગશે ઉપર તરફ. સીધી વાત છે. ચલો આગળ વધીએ. તો ક્યારેક વિચારો, માનો કે એક કામ કરું, આ બી છે ને એને ધીમે ધીમે ખેંચીને અહીંયા મૂકી દઉં, તો કે બી અહીંયા આવી આવ્યું તો કેટલું બળ લાગશે? આ બેન જોડી દેવાના. એક કામ કરીએ, જો હું એ ને બીને ભેગા કરી દઉં, શું કરું? આ તારમાં એ ને બીને ભેગા કરી દઉં તો કંઈક આકૃતિ આવી બની જશે. આકૃતિ આવી બનશે કે નહીં બને? બરાબર છે? ચલો હવે ક્વેશ્ચન એમ છે, એ ને બીને ભેગા કરી નાખો તો શું બની ગયો? બંધ ગાળો. શું બની ગયો? બંધ ગાળો. લખું છું અહીંયા બંધ ગાળો. આ બંધ ગાળા પર કેટલું બળ લાગે? તો એ પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. બી પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. સૂત્ર શું આવે? એફ બરાબર આઈ એલ ક્રોસ બી. એલ શું લેશો? એલ તો કોની વચ્ચે બળ શોધવાનું છે? એ ને બી વચ્ચે. તો એ ને બી વચ્ચે બળ શોધવું શું કરવાનું? એ ને બી ને સીધી લાઈન વડે જોડવાના. એ જે લાઈનની લંબાઈ છે એલ છે. પણ આપણા કેસમાં જુઓ, એ ને બી તો એક જ પોઈન્ટ બની ગયો. કારણ શું? કે એ આ બંધ ગાળો બની ગયો. બી ને પકડીને મેં ક્યાં અડાડી દીધો? એ સાથે અડાડી દીધો છે. તો બે વચ્ચે કેટલી લંબાઈ આવશે? 0. એલ કેટલું થઈ ગયું? એટલે કહું છે એ અને બી વચ્ચેનું અંતર થઈ જશે 0. ટૂંકમાં એલ કેટલા થઈ ગયા? 0. તો આ સ્ટેપ થઈ ગયું 0. 0 ઇન્ટુ ટૂંકમાં 0 સદીશ આવ્યો એટલે ક્રોસ ગુણાકાર 0 થાય. કેટલું બળ લાગે? 0. તો આના પરથી સાબિત શું થયું? આના પરથી સાબિત એવું થયું કે બંધ ગાળાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો. ધ્યાનથી સમજજો. શું બોલો હું? બંધ ગાળાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો બંધ ગાળા પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. એનું કારણ શું? એલ 0 થશે એટલે. પણ એક વાત મગજમાં રાખવી, ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોવું જોઈએ. આ શબ્દ બહુ જરૂરી છે. બી કેવું હોવું જોઈએ? નિયમિત હોવું જોઈએ. જો નિયમિત નહીં હોય તો નહીં ચાલે. બરાબર? આ શબ્દ બહુ જરૂરી છે. નિયમિત. હું એને રેડ પેનથી હાઇલાઇટ કરું છું. બરાબર છે? માનો કે ઉપરનો ભાગ છે એ અલગ બીમાં છે, નીચેનો ભાગ છે અલગ બીમાં છે, તો બળ 0 થશે નહીં. તો અલગ અલગ બળ શોધવું પડે. પહેલા આપણે કેટલું બળ લાગે છે, નીચે કેટલું બળ લાગે છે, બે બળનું પરિણામી બળ શોધો તો તમને પરિણામી બળ મળી જશે. બરાબર છે? પણ અહીંયા શું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગોઠવું કે ન ગોઠવું, પણ બંધ ગાળો હોય, ખાસ યાદ રાખજો બે શબ્દ, નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને બંધ ગાળો હોય તો એના પર લાગતું પરિણામી ચુંબકીય બળ શૂન્ય થશે. મગજમાં રાખવું, મગજમાં રાખવું. આપણો જે કેસ છે એમાં લંબરૂપે ગોઠવેલો છે. બરાબર છે? તો મગજમાં રાખજો. કોઈ પણ બંધ ગાળો, જો આ પ્રશ્ન બહુ પૂછાય છે અને તમને લાગશે દાખલો કેટલો અઘરો છે, પણ દાખલો એકદમ ઇઝી છે. શું આન્સર આવશે? 0 આન્સર આવશે. પણ યાદ રાખજો ભાઈ, કન્ડિશન ખબર હોવી જોઈએ. ઘણા ખાલી એટલું યાદ રાખે 0 આવે, પણ ખાસ જુઓ કન્ડિશન શું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, બંધ ગાળો હોવો જોઈએ અને ગોઠવેલો હોય તો એમાં ચુંબકીય ક્ષેત્ર 0 આવે. તો મેં તમને કારણ આપ્યું. કારણ શું છે? કારણ કે એલ 0 થઈ જશે. બંધ ગાળામાં તમે કોઈ પણ બે પોઈન્ટ લો, બરાબર, છેડા પરના, તો ત્યાં બંધ ગાળો બને એટલે પરિણામી બળ 0 આવે. ઓકે? તો આપણે આગળ વધીએ. હવે લગભગ આપણે થિયરી બધી પતી ગઈ છે. હવે ધીમે ધીમે આપણે દાખલા પર પ્રયાણ કરીએ. ચલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. બરાબર? ક્વેશ્ચન બહુ ઇઝી છે. ધ્યાનથી વાંચી રકમ શું કહે છે? જો આપેલા કાટકોણ ત્રિકોણમાં બાજુઓની લંબાઈ 6 મીટર, 8 મીટર અને 10 મીટર છે. ઓકે? ત્રણેય તારમાં સમાન પ્રવાહ આઈ સમઘડી દિશામાં વહે છે. બી એ પુસ્તક અથવા પેજને લંબ અંદર તરફ લાગુ પાડેલ છે. જો આકૃતિ, એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે, એમાં 3 બાજુઓ છે. એકની લંબાઈ છે 6 લંબાઈ 6 મીટર છે, આની લંબાઈ 8 મીટર છે અને આ કર્ણ છે એની લંબાઈ 10 મીટર છે. એવી વાત છે. ઓકે? ક્વેશ્ચન એમ છે કે દાખલામાં શું કરવાનું? ટુકડા પાડી દેવાના. તો પહેલી લીટીમાંથી આપણે આટલી ખબર પડી. બીજી લીટી શું કહે છે? ત્રણેય તારમાં જો ત્રણેય તાર અલગ અલગ છે, પહેલો તાર, બીજો તાર અને ત્રીજો તાર, ત્રણેય તારમાં સમાન પ્રવાહ આઈ સમઘડી દિશામાં દેખાય છે. સમઘડી કરંટ બનાવશે. ટૂંકમાં આ પ્રમાણે ફ્લો થાય છે કરંટ. ઓકે? બી ક્યાં લાગુ પડે છે? ખાસ જુઓ, બી ક્યાં છે? ચુંબક કેન્દ્ર છે પુસ્તકના પેજને અંદર તરફ. કેવું છે? નિયમિત છે. લખી નાખું નિયમિત. શબ્દ કરી દઉં છું એડ, નિયમિત. બરાબર? નિયમિત બી લાગુ પડ્યું ક્યાં? અંદર તરફ. ટૂંકમાં વિચારો, આટલો જે એરિયા છે ને આ પેજ, ખાલી પેજ છે ને, એ બધામાં શું છે? બી અંદર જાય છે. માનો ને, બધામાં ઉપરથી નીચે તરફ બી જાય છે આખા ભાગમાં. એવું માની લો તમે. એ તો દોર્યું છે મેં, બી અંદર તરફ છે. કેવું છે? નિયમિત છે. એટલે ટૂંકમાં બધા વિસ્તારમાં છે. એમ છે. આગળ ક્વેશ્ચન વાંચીએ તો શું ક્વેશ્ચન છે? દરેક તાર પર લાગતા બળની દિશા અને બળનું મૂલ્ય મેળવો. બીજો ક્વેશ્ચન છે ગૂંચળા પર લાગતું પરિણામી બળ શોધો. ત્રીજો ક્વેશ્ચન છે ગૂંચળાનું સંકોચન થાય કે વિસ્તરણ થાય.
વિચાર કરીને જો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે 0. કેમ 0 આવશે? યાદ કરો, આ ગૂંચળું બન્યું, જે ગૂંચળું છે એ બંધ છે કે ખુલ્લું ગૂંચળું છે? સીધી વાત છે, બંધ ગૂંચળું છે. બંધ ગૂંચળું છે તો એના પર લાગતું પરિણામી બળ 0 જ હોય. પણ કન્ડિશન ચેક કરવાની કઈ? નિયમિત બી હોવું જોઈએ. એ બી કેવું છે? નિયમિત. હમણાં જ ભણાવ્યું હતું કે કોઈ બંધ ગૂંચળાને જ્યારે નિયમિત બીમાં મૂકવામાં આવે ત્યારે સમગ્ર ગૂંચળા પર લાગતું પરિણામી બળ 0 હોય. તો બીજા ક્વેશ્ચનનો આન્સર 0 આવશે. પણ પહેલા ક્વેશ્ચનનો આન્સર 0 નહીં આવે. તમને શું કીધું? દરેક તાર પર અલગ અલગ બળ શોધવાનું છે. હું સાબિત કરું છું કે આ તાર પર, આ બંધ ગૂંચળા પર પરિણામી બળ 0. ચલો આપણે શોધીએ. આપણે કામ કરશું, ત્રણેય પર અલગ અલગ બળ શોધ નાખીએ. ઘડીક માનો કે આપણે આના પર બળ શોધવું છે તો ઘડીક આ બે ભૂલી જાઓ, આ બંને તાર ભૂલી જાઓ. વિચારો કે આવું છે, એક તાર છે જેની લંબાઈ કેટલી છે? 6 મીટર ને, એની લંબાઈ 6 મીટર છે અને 6 મીટરની લંબાઈ છે અને એમાંથી કરંટ ફ્લો થાય છે આ ઉપર તરફ. બી ક્યાં છે? અંદર તરફ છે. તો ચલો કેટલું બળ લાગશે? તો વિચારો F1 બરાબર કેટલું બળ સૂત્ર આવશે? F1 બરાબર હું ડાયરેક્ટ મૂકું છું IL ક્રોસ બી, IL ક્રોસ બી પરથી ફટાફટ કિંમત મૂકીએ આપણે. તો F1 બરાબર શું આવશે? F1 બરાબર, ચલો I તો કરંટ આવી ગયો, L શું આવશે? 6 મીટર, તો આવશે 6I ક્રોસ બી. હવે વિચાર કરો, બી ક્યાં છે? અંદર તરફ છે, IL ક્યાં છે? ઉપર તરફ છે. તો બે વચ્ચે ખૂણો કેટલો આવશે? બે વચ્ચે ખૂણો આવશે 90 ડિગ્રીનો. દરેક તારમાં જો આમાં કરંટ આમ જાય છે પણ બી ક્યાં છે? અંદર તરફ છે. આમાં કરંટ આમ જાય છે, બી ક્યાં છે? અંદર તરફ છે. તો દરેક તારમાં પ્રવાહ IL, પ્રવાહખંડ IL અને બી વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રી. લખી નાખું ઇન શોર્ટ, દરેક તાર માટે થીટા તો 90 ડિગ્રી છે. કારણ શું? બી અંદર તરફ છે અને તાર પુસ્તકના પેજમાં છે. આ ત્રણેય તાર ક્યાં છે? પેજની અંદર દોરેલા છે. અને બી ક્યાં છે? પેજને લંબ છે. સીધી વાત છે. ત્રણેય વચ્ચે ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી હશે. બી ને આઈ વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. તો ચલો એ તો ચિંતા કરીએ આપણે. સાઇન થીટા બરાબર આવશે 1. તો સૂત્ર કેટલું આવશે? ILB. કેટલું બળ લાગશે? ILB. બી તમને આપ્યું છે બી, L શું આવશે? 6 મીટર અને I કેટલો આવશે? I. તો કેટલું બળ લાગે? F1 બરાબર આવશે 6IL. કેટલું બળ આવશે? 6IL. F1 મળી ગયું. દિશા શોધીએ. દિશા ક્યાં હશે? વિચારો, સાથે વિચારો. પ્રવાહ જાય છે ઉપર, બી લાગ્યું અંદર, તો બધા આંગળી ક્યાં રાખશો? I તરફ રાખો. ફેરવશો કે અંદર તરફ અંગૂઠો ક્યાં આવશે? બહાર તરફ આવશે. લખી નાખું છું F1 લાગે છે આ બાજુ, F1 આમ પ્રમાણ લાગે છે બરાબર. F1 નું મૂલ્ય કેટલું? 6IL. ઓકે, ચલો આની વાત કરીએ. પહેલા આની વાત કરી નાખું છું બરાબર છે. સેમ ક્વેશ્ચન બરાબર છે. F2 બરાબર શું આવશે? F2 બરાબર આવશે IL ક્રોસ બી પરથી, IL ક્રોસ બી બરાબર. આપણે એનું મૂલ્ય શોધીએ તો મૂલ્ય શું આવશે? F2 બરાબર થીટા બરાબર 90 ડિગ્રી શું આવશે? ILB. શું આવશે? ILB. આના પર બી કેટલું લાગશે? બી જ લાગશે કારણ કે બી તો બધું નિયમિત છે. કરંટ એ આવી છે, વધે શું? લંબાઈ કેટલી છે? 8 મીટર. કેટલી લંબાઈ છે? 8 મીટર. F2 બરાબર શું આવશે? F2 બરાબર આવશે 8IL. શું આવશે? F2 બરાબર 8IL. ચલો લાગશે કે? ચલો વિચારીએ. તો કરંટ છે બધું આ બાજુ, બી ક્યાં છે? અંદર તરફ. જે કામ કરતું ફેરવી નાખું છું મારે થોડુંક ઇઝી પડે. તો કરંટ આ બાજુ જાય છે, કરંટ આ બાજુ જાય છે અને બી ક્યાં છે? અંદર તરફ છે. તો બધી આંગળી ક્યાં રાખશું? કરંટ તરફ રાખશું. ફેરવશું ક્યાં? નીચે તરફ, કારણ કે નીચે બી છે ને એટલે. તો અંગૂઠો ક્યાં આવશે? બહાર આવશે. તો F2 ક્યાં લાગશે? આમ લાગશે. F2 આવશે આ દિશામાં. ઓકે, ચલો F2 લાગશે આ રીતે. F2 લાગશે આ રીતે. તમારે કદાચ પેપર આપતા હોય, કદાચ આવું કરવાનું તો તમારું પેજ આમ ફેરવી નાખો બરાબર છે. અંગૂઠો અથવા આંગળીઓ મવડાઈ ના જાય એ યાદ રાખવું. એટલે ટૂંકમાં તમારે પેજ ફેરવી નાખવું. ઓકે, ચલો આગળ વધીએ. હવે આ કરંટ આમ જાય છે બરાબર. બી તો અંદર જ છે. તો એને શોધીએ આપણે બળનું મૂલ્ય. એને કીધું છું F3. F3 બરાબર શું આવશે? F3 બરાબર આવશે IL ક્રોસ બી. તો દાખલા બધા ઇઝી છે, ખાલી સૂત્ર તમને વાપરતા આવડતું હોવું જોઈએ બસ. તો F3 બરાબર, F3 નું મૂલ્ય કેટલું આવશે? ILB sin 90. sin 90 થઈ ગયા કારણ કે કરંટ પેજમાં છે અને બી પેજને લંબ છે એટલા માટે ખૂણો 90 ડિગ્રી જ આવશે. તો મુખ્ય કિંમત L કેટલા આવશે? 10 ને. L આવશે 10. તો F3 બરાબર આવશે 10I. અરે એક મિનિટ ભૂલ કરું છું હું. હા, ભૂલ અહીંયા છે. બી આવશે ને. L ની કિંમત બી 6 મૂકી, બી આવશે. સોરી, આ બી છે ભાઈ, બી છે. 6IB. એ શું આવશે? 8IB. ઓકે, આવશે 10IB. ઓકે, L ની કિંમત આપણે 10 મૂકી, 6 મૂકી, 8 મૂકી. ઓકે, તો F1 કેટલું લાગ્યું? 6IB. F2 લાગ્યું 8IB ને F3 લાગ્યું 10IB. કેટલું લાગે છે? 10IB. ચલો ડાયરેક્શન શોધીએ આપણે. અને થોડુંક ફેરવી નાખું છું. બધી આંગળી ક્યાં રાખશું આપણે? બધી આંગળી રાખશું I તરફ બરાબર. બધી આંગળી ક્યાં રાખશું? I તરફ. બી ક્યાં છે? અંદર. લઈ જઈશું ક્યાં? આમ. તો અંગૂઠો ક્યાં બને? જો હંમેશા લંબ. અંગૂઠો હંમેશા જ રાખો. જે બળ છે એ હંમેશા તારની લંબાઈને લંબ જ આવશે. કારણ કે તમે જુઓ કરંટ આ બાજુ છે, બધી આંગળી એ તરફ રાખો. ફેરવો ક્યાં? નીચે તરફ ફેરવો, કારણ કે બી નીચે તરફ છે એટલા માટે અંગૂઠો આવશે આ પ્રમાણે. તો તમારું બળ લાગશે આ મુજબ. F3 લાગ્યું આ પ્રમાણે. ઓકે, એક કામ કરું છું. તમે ત્રણે મળી ગયા. શું પહેલો ક્વેશ્ચન શું કહે છે? દરેક તાર પર લાગતા બળની દિશા અને મૂલ્ય મળી ગયું. પહેલા તાર પર 6 મીટરના તાર પર બળ કેટલું લાગશે? 6IB લાગશે આ તરફ. 10 મીટરના લંબાઈ પર લાગશે બળ 10IB લાગશે ઉપર તરફ. ટૂંકમાં દરેક બળ દરેક તારની લંબાઈને લંબ છે અને નીચેના તાર પર બળ લાગશે 8IB નીચે તરફ. હવે બીજો ક્વેશ્ચન છે ગૂંચળા પર લાગતું પરિણામી બળ. આપણને ખબર છે શું આન્સર આવવાનો? શૂન્ય. શું આન્સર આવે? શૂન્ય. શૂન્ય મેં શું કીધું? આગળનો કેસ ભણાવ્યો હતો કે ભાઈ બંધ ગાળો બન્યો તો નેટ લંબાઈ કેટલી વધે? 0 વધે. અને લંબાઈ 0 થઈ જાય તો પરિણામી B0 આવે, સોરી પરિણામી F0 આવે. એમ પણ સાબિત થાય ને અહીંથી સાબિત થઈ જાય. જો વિચારો, આ બધા બળને એક પોઈન્ટ પર ભેગા કરું. શું કરું? આ બધા બળને હું એક પોઈન્ટ પર ભેગા કરું. તો વિચારો F1 મને આ પોઈન્ટ પર ભેગા કરી. F1 આ બાજુ છે, F1 છે આ બાજુ, પછી F2 નીચે છે, F2 છે નીચે તરફ બરાબર ને, અને F3 કંઈક આ પ્રમાણે છે.
આ કેટલું છે 8IB અને F1 છે 6IB અને F3 છે 10IB. હું તમને ક્વેશ્ચન પૂછું, તમને પ્રશ્ન પૂછું કે આ 6IB ને 8IB એ બેનું પરિણામી બળ મળે કે ન મળે? આરામથી મળે. તમે શું કરશો? F1² + F2² + 2F1 F2 cos થીટા. cos થીટા કેટલો થાય? 90 ડિગ્રી થાય ને. આમાં સૂત્ર શું તમને શીખવાડ્યું છે કે C પરિણામી સદિશ હોય અને C = A + B હોય, સદિશ C = સદિશ A + B, તો લખાઈશું C² = A² + B² + 2AB cos થીટા. તો વિચારો આ F1 અને F2 નું મારે પરિણામી બળ શોધવું. શું સૂત્ર આવશે? F1² + F2² + 2F1 F2 cos થીટા. થીટા શું છે? બે બળ છે. થીટા કેટલો? 90 ડિગ્રી. તો સૂત્ર શું આવશે? F1² + F2² + 2F1 F2 cos 90. cos 90 0 લાખું છે, ઉડી ગયું. તો સૂત્ર શું આવશે? F1² + F2². F1 કેટલા? 6IB, એનો સ્ક્વેર કરો 36IB I² B², આનો વર્ગ કરો 64I² B² કરો સરવાળો 36 64 100 I² B², એનું કાઢો વર્ગમૂળ. વર્ગમૂળ શું નીકળે? 10IB. તો ક્યાં બળ લાગશે? આ રીતે લાગશે. તો આ બે બળનું પરિણામ બળ કેટલું આવશે? 10IB. ઓકે, ખબર પડી કે ન પડી? ઉપર કેટલું બળ લાગે? 10IB. નીચે કેટલું બળ લાગે? 10IB. પરિણામ બળ કેટલું? F નેટ આવશે 0. તો મેં આ બીજી રીતે સાબિત કર્યું. પહેલી રીત કઈ હતી? બંધ ગૂંચળું હોય તો નેટ લંબાઈ 0, લંબાઈ 0 તો બળ 0. આ તમને બીજી રીતે બતાવી દીધું મેં કે ભાઈ 3 બળ લાગે છે, 3 બળ છે, એમાં 2 બળનું પરિણામી બળ ત્રીજા બળના મૂલ્ય જેટલું છે અને વિરુદ્ધ દિશામાં છે, તો નેટ બળ કેટલું આવશે? 0 આવશે. પરિણામી બળ આવશે 0. તો બરાબર, બીજા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. તો દરેક તાર પર લાગતો બળની દિશા મૂલ્ય મળી ગયા. ગૂંચળા પર લાગતું પરિણામી બળ મળી ગયું 0. આમાં સીધું ટીક કરવાનું છે. બરાબર. આ કદાચ માનો કે ખાલી ક્વેશ્ચન બીજો પૂછ્યો છે તો આ ગણતરી કરવા બેસવું નહીં, 0 ટીક કરવું. કયું આગળ ભણાવ્યું હમણાં એ. ત્રીજો ક્વેશ્ચન બહુ મસ્ત છે. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? ગૂંચળાનું સંકોચન થાય વિસ્તરણ. વિચારો, ગૂંચળું આ પ્રમાણે છે. ગૂંચળું આ પ્રમાણે છે. સમજો ભાઈ, ગૂંચળા પર ભલે પરિણામી બળ 0 લાગે છે, પણ એક બળ લાગે છે આ બાજુ, એક બળ લાગે છે આ બાજુ, એક બળ લાગે છે આ બાજુ. શું થાય? વિચારો કે કંઈ ના થાય. હું તમને પ્રશ્ન પૂછું. માનો કે તમારા 2 હાથ છે, 2 હાથ તમે ખુલ્લા કરી દો. માનો કે એક વ્યક્તિ દોરી આપણે, પર્સન છે આ રીતે, બરાબર છે, એના એક હાથ અહીંયા છે, એક હાથ અહીંયા છે. માનો કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ આ 2 હાથને ખેંચે છે. માનો કે એમ કહું કે કોઈ વ્યક્તિ આ હાથને ખેંચે F બળથી, બીજો વ્યક્તિ આ હાથને ખેંચે F બળથી. તો વિચાર કરો, 2 બળનું પરિણામી બળ કેટલું? 0 થયું. 2 બળનું પરિણામી બળ 0 થયું. તો તમે વિચારો, તમારા હાથમાં કંઈ નહીં થાય. તમારા હાથ 2 છે, બરાબર, 2 હાથ ખુલ્લા કરી દો આ રીતે, અને 2 વ્યક્તિને કહો, બે અલગ વ્યક્તિને કહો ભાઈ બંને હાથ ખેંચે સરખા બળથી, તો તમને અંદર કોઈ ફિલિંગ નહીં આવે. ભલે હાથ પર, તમારા શરીર પર લાગતું પરિણામી બળ 0 છે, પણ હાથને ખબર છે કે અંદર શું થાય છે. બરાબર, ખબર પડે કે ન પડે? ટૂંકમાં કંઈક તો ફિલિંગ આવશે. જેટલું આ બળ વધતું જશે એમ ફિલિંગ વધારે આવતી જશે. પછી એમ થાય કે હવે મૂકી દે સારું. એટલે યાદ રાખો, ભલે પરિણામી બળ 0 છે, પણ હાથમાં કંઈક તો રિએક્શન આવે છે ને, કંઈક સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? સ્ટ્રેસ ઉત્પન્ન થાય. બંનેમાં ટેન્શન ઉત્પન્ન થશે. બરાબર કે નહીં? બંને હાથમાં ટેન્શન ઉત્પન્ન થાય. ભલે પરિણામી બળ 0 છે, આ કેસમાં પરિણામી બળ ભલે 0 છે, પણ હાથને જ ખબર છે કે ભાઈ શું હાલત થાય છે. તો સેમ રીતે આ ગૂંચળા પર લાગતું પરિણામી બળ ભલે 0 છે, પણ એની કંઈક અસર છે. અસર શું છે? વિસ્તરણ. દેખાય છે કે આમ જો આ ત્રણેય તરફ આમ બહાર ફેલાવવાનો પ્રયત્ન કરીએ, શું થશે? વિસ્તરણ થાય. શું થશે? આન્સર આવશે વિસ્તરણ. તમારે એક કામ કરવું, દાખલો હોમવર્કમાં આપું તમને, બેઠો દાખલો તમને હોમવર્કમાં આપું છું. તમારે શું કરવાનું છે? ખાલી આ તારનો જે પ્રવાહ છે ને, કઈ દિશામાં? સમઘડી. દેખાય? સમઘડીમાં છે. એ વિષમ ઘડીમાં હોત તો શું ફરક પડે? ફરક કંઈ નહીં પડે. જતા ટ્રાય કરજો. આ બળ આવશે ને, F1 અંદર આવશે, F3 અંદર આવશે અને F2 અંદર આવશે. હું શું કહું છું? હોમવર્કમાં દાખલો છે. હોમવર્કમાં દાખલો છે. તમારે શું કરવાનું છે? બધો ડેટા સેમ રાખવાનો છે. પ્રવાહની દિશા તમારે સમઘડીને બદલે વિષમ ઘડી. ટૂંકમાં પ્રવાહ આમ લેવાનું છે, આમ ઉપર ને આ બાજુ. એવું તમે લેશો તો તમે જોજો, તમારે શું કરવાનું છે? દરેક બળનું મૂલ્ય આટલું જ આવશે. 6IB, 10IB ને 8IB. દિશા તમારે ખાસ શોધવાની છે. અને છેલ્લે લખવાનું છે કે ગૂંચળાનું સંકોચન થાય કે વિસ્તરણ થાય. એ કેસમાં તમારે આવશે સંકોચન, કારણ કે બધા બળ અંદર આવશે. F1 અંદર આવશે, F3 અંદર આવશે અને F2 અંદર આવશે. એ બધા બળનું પરિણામ બળ તો 0 જ આવશે, પરંતુ અંદર શું થશે? સંકોચન થશે. તો આ કેસ દાખલો સારો છે, ઇઝી છે, અને મગજમાં રાખો દાખલો. બરાબર, આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. જો કે દાખલો તમારે ઘરે ગણવો જોઈએ. આમ તો શું ક્વેશ્ચન સમજીએ. 2 સમાંતર 4 એમ્પિયર અને 6 એમ્પિયરના પ્રવાહધારિત 2 તાર વચ્ચેનું અંતર 4 મીટર છે. દેખાય? અંદર 4 મીટર, સોરી, ઓકે, 4 મીટર છે. 2 વચ્ચે અંતર તમે શું આપ્યું? એક તાર છે પ્રવાહ I1 4 એમ્પિયર, બીજો તાર પ્રવાહ I2 6 એમ્પિયર. 2 વચ્ચે અંતર y બરાબર 4 મીટર આપ્યું છે. તો ક્વેશ્ચન એમ છે, 6 એમ્પિયર વાળા તારની 2 મીટર લંબાઈ પર, બરાબર છે, તો આ નાનકડી લંબાઈ તો કે 2 મીટર છે, આટલી લંબાઈ પર આપણે બળ શોધવાનું છે. 2 મીટર લંબાઈ પર પ્રથમ તાર વડે લાગતા ચુંબકીય બળનું મૂલ્ય મળે. હમણાં શીખવાડ્યું હતું. F2 બરાબર શું આવશે? સદિશ F2 બરાબર I2L ક્રોસ B1 ને યાદ કરો. B1 શું હતું? B1 બરાબર હતું μ0 I1
છેદમાં 2πy હમણાં ભણાવ્યું છે. અને માંગ્યું છું બળનું મૂલ્ય. બળની દિશા ક્યાં છે વિચાર કરો, સીધી લખી નાખવાની. બે તારમાં પ્રવાહ કઈ દિશામાં છે? સમાન દિશામાં છે. હવે આના વડે આના પર બળ ક્યાં લાગે? પોતાની તરફ ખેંચશે તો બળ લાગશે આ બાજુ, F2 હશે આ બાજુ. સેમ રીતે માનો કે તમને એમ કીધું હોત કે પહેલા તારની 2 મીટર લંબાઈ પર બળ શોધો તો તમે શું કરત? F1 લાગે આ બાજુ. જસ્ટ આ દિશા પણ મળી ગઈ. મૂલ્ય આપણે શોધવાનું, મૂલ્ય મૂકીએ સૂત્ર. અને સીધી વાત છે I2 અને B1 વચ્ચેનો ખૂણો કેટલો છે? I2 ક્યાં છે? ઉપર. I2L ઉપર તરફ છે. આ દેખાય છે I2L દિશા છે. આ છે I2L અને B ક્યાં છે? તો B આપણને ડાયરેક્ટ નથી આપ્યું. કોણ ઉત્પન્ન કરશે? પેલો તાર ઉત્પન્ન કરશે. તો પહેલા તારનો પ્રવાહ અંગૂઠો રાખો એ બાજુ, ઉંગળી કાઢે અંદર તરફ જાય તો I2L ઉપર તરફ છે, B છે અંદર તરફ, પેજને લંબ અંદર તરફ. તો બે વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો? બે વચ્ચે ખૂણો થયો થીટા બરાબર 90 ડિગ્રી. તો સીધું સૂત્ર મૂકીએ. સૂત્ર શું આવશે? મૂકો F2 બરાબર, જસ્ટ અ મિનિટ. ઓકે ચલો, F2 બરાબર I2L B1. શું આવશે? I2L B1 મૂકો કિંમત. તો શું આવશે? μ0 I1 I2L upon 2πy. જસ્ટ ખાલી કિંમત મૂકો. μ0 કેટલા મૂકશો? μ0 મૂકજો 4π 10⁻⁷. I1 કેટલા મૂકશો? I1 મૂકશો 4 એમ્પિયર. I2 મૂકજો 6 એમ્પિયર. L કેટલા મૂકશો? તો કેટલી લંબાઈ કીધી છે? L બરાબર 2 મીટર. લખી દઉં છું L બરાબર 2 મીટર મૂકજો. Y કેટલા આપ્યા? Y શું છે? બે તાર વચ્ચેનું કેટલું આપ્યું? 4 મીટર. બરાબર દેખાય છે ને? 4 મીટર. તમે મૂકજો 4 મીટર. બધો ડેટા આપેલ છે, વ્યવસ્થિત કિંમત મૂકો, તમને F2 મળશે ન્યૂટનમાં. બરાબર કે શેમાં મળશે? ન્યૂટનમાં. તો કંઈક તમારો આન્સર આવી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. ક્વેશ્ચન બહુ ઇઝી. ચલો શું કહે છે? એક ગૂંચળું આપ્યું છે. કયું ગૂંચળું છે? PQRS. કયું ગૂંચળું છે? PQRS. તો લખ્યું છે બંધ ગૂંચળા. કેવું ગૂંચળું છે? બંધ ગૂંચળા. PQRS ને ચુંબક કેન્દ્ર બીમાં લંબ રૂપે ગોઠવેલ છે. એક શબ્દ એડ કરી દેજો, નિયમિત. તો કે કંઈ ના આપે તો નિયમિત લેવું. બરાબર, કંઈ ના આપે તો નિયમિત જ લેવાનું. છતાં આપણે થોડું એડ કરી દેજો. ચલો શું કહે છે ક્વેશ્ચન? બંધ ગૂંચળા PQRS ને નિયમિત ચુંબક કેન્દ્ર બીમાં લંબ રૂપે ગોઠવે. દેખાય છે કે ટૂંકમાં B ક્યાં છે? તો દોર્યું છે. B ક્યાં છે? B છે પેજને લંબ આ તરફ. B ક્યાં છે? પેજને લંબ આ તરફ છે. ઓકે સમજો. તેના તાર PS SR અને RQ. કયા કયા? PS SR અને RQ. આ ત્રણેય પર કેટલું બળ લાગે છે? સદિશ F1, સદિશ F2 અને સદિશ F3 બળ લાગે છે. તો ક્વેશ્ચન એમ છે PQ તાર પર લાગતું બળ સદિશ F4 શોધો. ક્વેશ્ચન બહુ ઇઝી છે. શું કહે છે? PQ તાર પર લાગતું સદિશ બળ F4 શોધવાનું છે. કેવું ગૂંચળું છે? ચલો વિચાર કરો. કેવું ગૂંચળું છે? બંધ ગૂંચળું છે. કેવું ગૂંચળું છે? બંધ ગૂંચળું. આગળનો દાખલો યાદ કરો. આગળ દાખલો શું હતું? યાદ કરો છો. આ દાખલો જોયો આપણે. ગૂંચળું કેવું હતું? બંધ હતું. એના દરેક તાર પર અલગ અલગ બળ લાગી શકે. એના દરેક તાર પર અલગ અલગ બળ લાગી શકે. પણ તમને પ્રશ્ન પૂછું કે બધા બળનું પરિણામી બળ કેટલું હોય? 0. તો લખી દઉં છું અહીંયા. સાબિત શું થશે? સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 બરાબર 0 જ આવશે. એટલે દરેક તાર પર અલગ અલગ બળ લાગી શકે. દરેક તાર પર અલગ અલગ બળ લાગી શકે, પણ બધા બળોનું પરિણામી બળ 0 થાય. મેં સાબિત પણ કરેલું છે. પણ આવું ક્યારે થાય? નિયમિત B હોય તો અને ગૂંચળું બંધ હોય તો. દેખાય એવું જ છે કંઈક. આજે આપણને ગૂંચળું આપ્યું છે એમાં કુલ 4 તાર છે. તો 4 તાર પર અલગ અલગ બળ લાગી શકે. પણ ગૂંચળું કેવું છે? બંધ ગૂંચળું. તો બે શબ્દ યાદ કરો. બે શબ્દ, એક તો બંધ ગૂંચળું અને કેવું બીજો શબ્દ કેવું? નિયમિત ચુંબકીય દ્રવ. યાદ કરવાનું આપણે આવું હતું. કોઈ બંધ ગૂંચળાને જ્યારે નિયમિત ચુંબક કેન્દ્ર બીમાં મૂકવામાં આવે ત્યારે બંધ ગૂંચળા પર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0. તો લખું છું અહીંયા F નેટ કેટલું થશે? 0 થાય. તો પરિણામી બળ 0 હશે તો કુલ 4 બળ લાગે છે. એક પર F1, બીજા પર F2, ત્રીજા પર F3 અને ચોથા પર કેટલું? PQ પર લાગે છે F4. આપણે F4 શોધવાનું, સદિશ F4 શોધવાનું છે. તો શું કરશું? એ લખશું આપણે સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 પ્લસ સદિશ F4 બરાબર થાય 0. શું થાય? 0. 0 લખો કે 0 સદિશ લખો, બે સરખું જ છે. ઓકે. હવે ક્વેશ્ચન શું છે? F4 ને કરતા મને વાત થઈ ગઈ પૂરી. દાખલો પૂરો. F4 બરાબર કેટલા આવશે? F4 બરાબર છે માઇનસમાં સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3. ટૂંકમાં શું કહેવા માંગે છે? F1, F2 અને F3 આ ત્રણેય બળનું પરિણામી બળ શોધો. એ પરિણામી બળ આવશે એટલું જ મૂલ્ય કોનું હશે? F4નું. આ ત્રણેયના પરિણામી બળનું જે મૂલ્ય આવશે એટલું જ મૂલ્ય F4નું છે, પરંતુ વિરુદ્ધ દિશામાં છે. સીધી વાત છે. શું કહેવા માંગે છે? આગળના કેસમાં શું હતું? આગળના કેસમાં આવું હતું કે F1 અને F2 નું પરિણામી બળ કેટલું હશે? F3ના મૂલ્ય જેટલું, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. તો સેમ રીતે અહીંયા F1, F2 અને F3 નું પરિણામી બળ જે હશે એ કેટલું હશે? તો F4ના મૂલ્ય જેટલું અને F4ની વિરુદ્ધ દિશામાં. તમારો જવાબ આવી ગયો. જે ઓપ્શનમાં આવું હોય ટીક કરવાનું, પણ ઉપર સદિશ હોવા જરૂરી છે. ઉપર સદિશ હોવા ફરજિયાત જરૂરી છે. તમે ઓપ્શન આવો આપ્યો F4 બરાબર માઇનસ, ઉપર ટૂંકમાં સદિશ નો કર્યા હોય એ ઓપ્શન ટીક કરતા નહીં, કારણ કે સદિશ સરળ 0 થાય છે. હવે આપણામાં કિંમત મૂકવી પડે. F1 આ દિશામાં છે, F3 આ દિશામાં છે, F2 આ દિશામાં છે. શું કરવું પડે? F1 છે અને F3 છે જોવું પડે. મોટું કોણ હશે? તો નોર્મલી આપણે મોટું લાગે આ F3, કારણ કે દરેકમાં કરંટ સરખો હશે. જે લંબાઈ વધારે એ લંબાઈ એ બળ મોટું. તો ચલો F1 નાનું છે, F3 મોટું, તો પરિણામે કેટલું આવશે? F3 - F1. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તો F3 - F1 ક્યાં આવશે? F3 - F1 આવશે આ બાજુ. બરાબર ને? અને F2 ક્યાં લાગે છે? નીચે લાગે છે. એનું બધું પરિણામી ક્યાં આવશે? આ બાજુ આવશે. તો આ કોનું પરિણામી મળ્યું મને? F1, F2 અને F3 નું. વિચાર કરો, ફરીથી કહું છું.
F3 આ બાજુ છે, F1 આ બાજુ છે. જસ્ટ ખાલી સમજો. હવે F3 માંથી F1 બાદ કરો પરિણામી બળ આ બાજુ વધશે. મને દેખાય છે કે F3 મોટું છે ને F1 નાનું છે. દરેકમાં પ્રવાહ સરખો હોય, દરેક માટે B સરખા, તો જેની લંબાઈ મોટી એનું બળ મોટું, તો F3 મોટું F1 નાનું, તો પરિણામી બળ આ બાજુ આવશે. આ શું આવશે? F3 - F1. અને બીજું બળ કયું લાગે છે? F2 લાગે છે નીચે, તો F3 - F1 નું પરિણામી આ બાજુ આવ્યું. F2 લાગે નીચે, તો F3 - F1 નું પરિણામી, અને F2 નું પરિણામી ક્યાં આવશે? વચ્ચે કંઈક આવશે કે નહીં આવે? આ મળ્યું. શું મળ્યું તમને? સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 મળ્યા. F4 ક્યાં હશે? F4 હશે સેમ ટુ સેમ વેલ્યુનું અને ઉપર તરફ હશે. આ થઈ ગયું F4. સરસ પડે. ટૂંકમાં એમ કહેવા માંગે છે તો તમારો જવાબ આવો આવશે, સદિશ રૂપે આન્સર આવશે. આપણે આગળ વધીએ. નવો દાખલો. નેક્સ્ટ કેસની વાત કરીએ તો દાખલો તમારી સ્ક્રીનની સામે છે. થોડુંક મજા આવે એવું છે. ચલો શું કહે છે જુઓ. તમે જોઈ શકો છો એક સ્ટેન્ડ, આ જમીન છે બરાબર, જમીન છે, એના પર એક સ્ટેન્ડ મૂક્યું છે. સ્ટેન્ડ કેવું છે? અવાહક સ્ટેન્ડ છે. અને એ અવાહક સ્ટેન્ડની ઉપર એક વાયર છે બરાબર, એક તાર છે, અને એ તારમાંથી I1 જેટલો કરંટ ફ્લો થાય છે. એનું આપણે કોઈ કામ નથી. શું કીધું મેં? એક અવાહક સ્ટેન્ડ છે, એ સ્ટેન્ડની ઉપર એક વાયર છે, એ વાયરમાંથી, અને વાયર કેવો છે? અનંત લંબાઈનો છે. એ વાયરમાંથી I1 જેટલો કરંટ ફ્લો થાય છે. કેટલો કરંટ ફ્લો થાય છે? I1 જેટલો. હવે તમે જોતા હશો એની ઉપર બીજો વાયર દોર્યો છે બરાબર, બીજો એક વાયર દોર્યો છે. આ વાયર હવામાં છે. શેમાં છે? હવામાં છે. એટલે ટૂંકમાં કોઈ સપોર્ટ પૂરો પાડેલો નથી. આ જે નીચે વાયર છે એને મેં અવાહક સ્ટેન્ડ વડે સપોર્ટ પૂરો પાડેલો છે, પણ ઉપરનો વાયર હવામાં છે, અને આપણે એને હવામાં સ્થિર રાખવાનો. કેવો રાખવાનો છે? સ્થિર રાખવાનો છે. તો ક્વેશ્ચન શું છે? આ તાર છે એને સંતુલનમાં રાખવાનું છે. હવે આ જે તાર છે ને, આ તાર બરાબર એનું લીખું, એના માટે શું લીખું છું? તારને સંતુલનમાં રાખવા માટે પ્રવાહ I2 શોધો. આ તારમાંથી આપણે એક પ્રવાહ પસાર કરવાનો છે I2. એ I2 ની મારે કિંમત શોધવાની છે, અને જોડે જોડે દિશા પણ શોધવાની છે કે ભાઈ કઈ દિશામાં કરંટ ફ્લો કરવાનું છે. આમ કરવાનું છે, આમ કરવાનું છે, બરાબર છે કે નહીં? કરંટ આમ જવા દેવો કે આમ જવા દેવો? કેટલો કરંટ? I2. તો ક્વેશ્ચન એમ છે ઉપરના તારને સંતુલનમાં રાખવા માટે I2 શોધો અને તેની દિશા પણ શોધો. તારનું દળ સ્મોલ m લેવું. આ જે તાર છે ઉપર કરવાનો, થોડોક મેં ઘાટો દોર્યો છે, એનું દળ m છે. તો વિચાર કરો આમાં શું કરવાનું છે? કંઈ નથી. તારનું સંતુલન છે. શું કરવું પડે? તાર પર જે પણ બળ લાગે છે એ બળનું પરિણામી બળ 0 થવું જોઈએ. વિચાર કરો. હવે આ તારમાંથી કંઈકનો કંઈક કરંટ ફ્લો કરવાનો છે. કેટલો? I2. હવે આ તારમાંથી કરંટ ફ્લો થાય I2. નીચે એક બીજો તાર છે બરાબર છે, જે ઓલરેડી સ્થિર જ છે. હવે શું થશે? આ તારમાંથી કરંટ ફ્લો થાય, આ તારમાંથી કરંટ ફ્લો થાય. બે તારના કરંટ ફ્લો થયા એટલે યાદ કરો, આ તાર વડે આ તાર પર શું લાગે? ચુંબકીય બળ લાગે. શું લાગે? ચુંબકીય બળ. અને બીજું આ તારનું દળ આપ્યું, તેના પર શું લાગતું છે? એક બળ લાગતું છે mg. વિચાર કરો mg ક્યાં લાગે? ઓલવેઝ નીચે. જો આપણે દૂર નાખું, અહીં નીચે લાગશે mg, અહીંયા બળ લાગશે mg. તો જો આપણે આ તારમાંથી કરંટ ફ્લો નહીં કરાવીએ તો સીધું શું થશે? એના પર ચુંબકીય બળ નહીં લાગે. ચુંબકીય બળ નહીં લાગે તો mgના કારણે ક્યાં આવશે? નીચે આવશે. પણ આપણે નીચે નથી આવવા દેવાનું. ક્યાં રાખવાનું છે? ઉપર જ રાખવાનું છે. ઉપર ક્યારે? વિચાર કરો, બે જ બળ લાગવાના છે. એક બળ કયું લાગ્યું? mg. બીજું બળ કયું લાગશે? ચુંબકીય બળ. એ કોણ લગાડશે? આ તાર I1 પ્રવાહવાળો તાર લગાડશે. આના પર ચુંબકીય બળ ક્યાં છે? ઉપર તરફ હશે. તો વિચાર કરીને કયો આવું કે ભાઈ I1 તારના કારણે અહીંયા ચુંબકીય બળ લાગશે. એ ચુંબકીય બળ ક્યાં હોવું જોઈએ? mg ની દિશામાં કે mg વિરુદ્ધ દિશામાં? 100% વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, તો જ તાર સંતુલનમાં રહેશે. તો બળ ક્યાં હશે? ઉપર તરફ હશે. ક્યાં હશે? બળ ઉપર તરફ લાગવું જોઈએ. તો મારે આ તાર વડે ઉપરનો જે તાર છે એના પર બળ ઉપર તરફ લાગવું જોઈએ. ઘડીક mg ભૂલી જાઓ. તો વિચાર કરો, આ તારમાંથી કરંટ આમ જાય છે, ઉપરના તારમાંથી બળ ઉપર તરફ લાગવું જોઈએ. ટૂંકમાં આ તાર છે નીચેનો તાર, એ ઉપરના તારને ગમે કરીને અપાકર્ષવો જોઈએ. અને અપાકર્ષણ માટે તમે હમણાં ભણાવ્યું થિયરી કે બે તાર સમાંતર હોય અને બે વચ્ચે અપાકર્ષી બળ ક્યારે લાગે? બે તારમાંથી વિરુદ્ધ દિશામાં કરંટ ફ્લો થતો હોય તો ને તો જ. અને મારે 100% આમાં બળ F છે, F બરાબર. F ક્યાં લગાડવું પડે? ઉપર જ લગાડવું પડશે. ક્યાં લગાડવું પડશે? ઉપર જ લગાડવું પડે. કારણ કે જો F નીચે લાગશે, F જો નીચે લાગ્યું તો mg તો નીચે લાગે છે, F પણ નીચે લાગશે, તો કુલ બળ થઈ ગયું નીચે તરફ. તો તાર સંતુલનમાં નહીં રહે. ક્યાં આવશે? નીચે આવશે. પણ સંતુલનમાં રાખવા માટે mg નીચે લાગે છે તો F ઉપર જ લાગુ. F કયું બળ છે? ચુંબકીય બળ. કયું બળ છે? મેગ્નેટિક ફોર્સ. ચુંબકીય બળ છે. કોણ લગાડશે? નીચેનો તાર. તો સીધી વાત છે, F ક્યાં લાગશે? ઉપર તરફ લાગે. તો આ તારમાંથી કરંટ આમ જાય છે, તો આ તારમાંથી કરંટ ક્યાં હોવો જોઈએ? સીધી વાત છે. તો આ તાર છે ઉપરના તારને અપાકર્ષવો જોઈએ. અને અપાકર્ષણ માટે બંને તારમાં કરંટની દિશા વિરુદ્ધ હોવી જોઈશે. તો કરંટ આમાં આમ જાય તો કરંટ આમાં જતો હશે આ રીતે. કરંટની દિશા મળી ગઈ. કરંટ કેટલો છે? I2 છે. કેટલો છે? I2. ખાસ મહત્વનો દાખલો છે. એકદમ ઇઝી કોન્સેપ્ચ્યુઅલ દાખલો છે. આખો કોન્સેપ્ચ્યુઅલ છે બરાબર છે. તો ગોખશો તો મેળ પડશે નહીં. તો I2 લાગશે, આ તરફ જ લાગશે બરાબર છે. સોરી, I2 છે કરંટ આમ જ ફ્લો કરવો પડે. જો તમે ભૂલથી આમ કરંટ ફ્લો કરાવો તો બળ આ જે તાર છે એ ફટાક દઈને હેઠો આવી જશે. કારણ શું? mg અને F એક જ દિશામાં થઈ જશે નીચે તરફ. તો આ કેસમાં આપણે બળ I2 છે આ પ્રમાણે ફ્લો કરાવવો પડે. હવે તારને સંતુલનમાં હોય સાબિત શું થયું? સંતુલનમાં હોય તો સાબિત શું થશે? F બરાબર mg. શું સાબિત થશે? F બરાબર mg. તો F શું આવશે સૂત્ર? તો I2 × L ને આ લંબાઈ L છે, એની લંબાઈ રહી ગયું છે લખવાનું. આ લંબાઈ છે L, તો લંબાઈ એની છે L અને દળ છે કેટલું? સ્મોલ m છે બરાબર ને. તો કેટલું બળ લાગશે? I2L ક્રોસ B ને ક્રોસ B1 ને ક્રોસ B1 નું મૂલ્ય, આનું મૂલ્ય સુધી કેટલું આવશે? એનું મૂલ્ય આવવું જોઈએ mg જેટલું. કેટલું આવવું જોઈએ? mg જેટલું. વિચાર કરો, આ તારમાં કરંટ આમ જાય છે તો B ક્યાં હશે? યાદ કરો, B આ બહાર આવતું હશે તો B ક્યાં આવશે? દરેક આ તારના દરેક પોઈન્ટ પર B ક્યાં આવશે? બહાર આવતું છે. ક્યાં આવશે? B બહાર આવશે. દોર દઉં છું, B આવશે
દેખાશે નહીં જો કે તમને બી 12 આવતું છે. ક્યાં આવતું છે? 12. તો I2L અને બી વચ્ચે કેટલો ખૂણો છે? 90 ડિગ્રીનો ખૂણો છે. તો આનું મૂલ્ય કેટલું આવશે? I2LB. કેટલું આવશે મૂલ્ય? I2LB1 બરાબર આવશે mg. B1 કોણ ઉત્પન્ન કરશે? નીચેનો તાર કેવો છે? અનંત લંબાઈનો છે. દેખાય છે કેવો તાર છે? અનંત લંબાઈનો છે. તો જ્યોમેટ્રી બી કેટલો આવે? μ0I/2π. તો મુખ્ય કિંમત I2L × μ0I આવશે I1/2πy બરાબર mg. આ મળી ગયું સમીકરણ. આમાંથી તમને જે પણ વસ્તુ પૂછે એને કરતા બનાવવાની. આમાંથી તમને આવું પૂછે દળ કેટલું હોય તો દળ મળે કે નહીં મળે? જે જવાબ છે દળ મળી ગયું. તમને ઘણી વખત આવું પૂછે I1 કેટલું હોય? I1 ને કરતા બનાવવાનું. બાકી બધી વસ્તુ આપી છે, કોઈ એક વસ્તુ નહીં આપી હોય. ઇન શોર્ટ સમજ પડે નહીં પડે. ઘણી વખત લંબાઈ પૂછે તો L ને કરતા બનાવો. ઘણી વખત I2 પૂછે તો I2 ને કરતા બનાવો. અને ઘણી વખત એમ પૂછે બે તાર વચ્ચે અંતર કેટલું રાખવું જોઈએ, સંતુલનમાં હોય તો અંતર કેટલું છે તો Y ને કરતા બનાવો. ટૂંકમાં જે પૂછે એને કરતા બનાવવાનું. આપણા કેસમાં શું કીધું છે? I2 શોધો ને દિશા શોધો. તો I2 ને કરતા બનાવો. I2 બરાબર શું આવશે? ટૂંકમાં જે કે એને કરતા બનાવો શું આવશે? અહીંયા mg × 2πy છેદમાં આવશે μ0I1L. આ આવી ગયો જવાબ. આવડે કે ન આવડે? ચલો દાખલો થઈ ગયો સોલ્વ. દાખલો એકદમ ઇઝી છે પણ કોન્સેપ્ટ કંઈક છે એમાં. બરાબર. બીજો કેસ લઈએ. હવે ઘણી વખત દાખલો આવો કે જો સમજો અહીંયા શું હતું? આ જે નીચેનો તાર છે એ નીચે હતો અને ઉપર જે સંતુલનમાં હતો એ ઉપર હતો. અહીં ઊંધું થાય છે. અહીં ઊંધું શું થાય છે? જો મેં શું કર્યું? એક છત છે. છત એ છતની હારે બે અવાહક સ્ટેન્ડ બાંધી દીધા. ટૂંકમાં ગોઠવી દીધા. અવાહક સ્ટેન્ડ ગોઠવી દીધા અને એની નીચે એક તાર ગોઠવી દીધો. દેખાય છે આ તાર? અહીંયા જે તાર નીચે હતો એ ઉપર છે ટૂંકમાં. અને એની નીચે એક તાર છે. આ તાર કેવો છે? હવામાં છે. આ તાર તો જો જોડેલો છે. આ જે તાર છે એ સ્ટેન્ડ હારે જોડેલો છે. પણ આ નીચે જે તાર છે કેવો છે? ખુલ્લો છે. આ તાર હવામાં છે અને આપણે આને સંતુલનમાં રાખવાનું છે. ટૂંકમાં આ જે રકમ છે આને લાગુ પડશે. હવે આ રકમ લાગુ પડશે આને. બરાબર ને? તો આ તારને આપણે કેવું રાખવાનું છે? સંતુલનમાં રાખવાનું છે. કોન્સેપ્ટ શું? સેમ જ કોન્સેપ્ટ. તો ક્વેશ્ચન શું? આ પ્રમાણેનો કેસ હોય તો I2 કેટલા? દિશા કેટલી? બરાબર ને? અથવા બીજી વસ્તુ તમને પૂછી શકે કે I1 કેટલા હોઈ શકે? બીજી બધી વસ્તુ આપી. Y કેટલા હોઈ શકે? બીજી વસ્તુ બધી આપી હશે. તો ચલો સેમ દાખલો સોલ્વ કરીએ. ભાઈ તાર આ નીચે હોય કે ઉપર હોય? mg ક્યાં લાગે? નીચે લાગશે. તો mg બળ લાગશે નીચે. તો mg લાગશે નીચે. mg લાગશે નીચે તો વિચાર કરો હજી એક બળ લાગે. કારણ કે આમાંથી પ્રવાહ પસાર કરશું એની ઉપર પ્રવાહવાળો તાર જ છે. તો બે પ્રવાહવાળા તાર પર શું લાગે? એકબીજાનું ચુંબકીય બળ લાગે. અત્યારે આપણે આની વાત કરીએ તો આના વડે આના પર ચુંબકીય બળ ક્યાં લાગવું જોઈએ? તો mg ની સામે જ લાગવું જોઈએ. તો બળ ક્યાં લાગશે? ઉપર. F લાગે તો F લાગશે ઉપર તરફ. આ F ના mg બે કેવા હશે? સરખા હશે કે નહીં હોય? સરખા હશે તો જ તે બળ છે હવામાં કેવો રહે? સોરી આ જે તાર છે કે હવામાં કેવો રહે? સંતુલનમાં રહે. બરાબર. આ થિયરી એકદમ હાઇપોથેટિકલ છે, કાલ્પનિક થિયરી. બરાબર ને? એવું તો આ તારને હવામાં સંતુલનમાં રાખવા માટે શું થવું જોઈએ? F બરાબર mg. તો લખી નાખું છું F બરાબર mg. હવે વિચાર કરીને કહો F ઉપર ક્યારે લાગે? ટૂંકમાં આ તાર છે એ આ નીચેના તારને જો ખેંચે છે. આમાં શું થતું હતું? આ નીચેનો તાર ઉપર તારને ધક્કો મારતો હતો. જ્યારે આમાં શું થાય છે? ઉપરનો તાર નીચેના તારને પોતાની તરફ ખેંચે છે. એવું ક્યારે થાય? તો બે સમાંતર તાર છે, બે વચ્ચે અંતર y છે. બે વચ્ચે અંતર y છે તો યાદ રાખો બે સમાંતર તાર હોય અને બે વચ્ચે આકર્ષણ બળ ક્યારે લાગે? જો આ નીચે ઉપરનો તાર નીચેના તારને આકર્ષે તો એવું ક્યારે થાય? બંનેમાં સમાન દિશામાં કરંટ લો. તો કરંટ આમાં હશે આ રીતે. કરંટ હશે I2 આ બરાબર. જો આમાં કરંટ ક્યાં હતો? આમ હતો. આમાં કરંટ આમ છે. એટલે ગોખે મેળ પડશે નહીં. બરાબર. સમજવું પડશે. બે તારમાં સમાન દિશામાં કરંટ લો થયો તો બે સમાંતર તારમાં સમાન દિશામાં કરંટ થતો હોય તો બંને વચ્ચે આકર્ષી બળ લાગે. એ કોન્સેપ્ટનો યુઝ થયો છે અહીંયા. તો આપણે શોધી નાખીએ I2. ચલો આ લંબાઈ ધારો કે કેટલી છે? આ લંબાઈ L છે માની લો. આ લંબાઈ છે L. કેટલી લંબાઈ છે? L. ઓકે. તો હવે કેટલું બળ આવશે? સીધું સૂત્ર મૂકીએ I2L × B1 ને એ જ વસ્તુ એનું મૂલ્ય શોધવાનું છે. તો માના મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ mg. હવે I2L છે આ પ્રમાણે. હવે આ તારના કારણે વિચારો આ તારના કારણે બી ક્યાં આવશે? આમ તો છે ને આ તારના કારણે બી ક્યાં અંદર છે? આ તારના કારણે જશે બી અંદર. તો આ તારના કારણે બી અંદર જશે તો બે વચ્ચે ખૂણો કેટલો આવશે? I2L ને B1 વચ્ચે ખૂણો આવશે 90 ડિગ્રીનો. તો મૂલ્ય કેટલું આવશે? I2L B1 બરાબર mg. મૂકો ખાલી B1 ની કિંમત. B1 બરાબર શું આવશે? તો પહેલા તારના કારણે અહીંયા ઉદ્ભવતું y અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સૂત્ર શું આવે એનું? μ0I1/2πy. μ0I/2πy. I1 મૂકશું I1 બરાબર. કારણ કે આના કારણે બી ઉત્પન્ન થશે. આના પર ક્યાં આવશે? બી આવશે અંદર તરફ. ક્યાં આવશે? બી અંદર તરફ આવશે. આ પ્રમાણે નિયમિત એટલે વેલ્યુ. પછી જવાબ આવી ગયો I2L μ0I1/2πy બરાબર mg. જે કે એને કરતાં બનાવી દેવાનું. આપણે I2 કરતાં બનાવો તમારો આન્સર આવી જશે. અહીંયા તમને બધી વસ્તુ આપીને કોઈ એક વસ્તુ માંગશે. અહીંયા મેં તમને I2 માંગ્યું છે. તમને આવું M પણ માંગી શકે, Y પણ માંગી શકે, L પણ માંગી શકે, I1 પણ માંગી શકે. 2π ને μ0 તો માંગશે નહીં, G પણ માંગશે નહીં. તો આ સિવાયની બધી વસ્તુ માંગી શકે. મગજમાં રાખવું. બરાબર. દાખલા આવડશે કે નહીં આવડે? એક જ કોન્સેપ્ટ સંતુલન, તારનું સંતુલન. બરોબર છે. આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. દાખલા બધા ઇઝી છે. જો શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર બી સમતલને લંબ રૂપે અંદર તરફ છે. શું કહે છે? બી છે એ સમતલને લંબ અંદર તરફ છે. આપણે લેશું નિયમિત. તો થઈ ગયું બી અંદર તરફ લાગે છે. ઓકે. આખા વિસ્તારમાં બી અંદર તરફ લાગે છે. તો ક્વેશ્ચન એમ છે PQ તાર પર લાગતું બળ શોધો. કોના પર લાગતું? ખાસ સમજો PQ પર.
તાર વિચિત્ર લાગે છે. જો તાર કેવો છે, અનિયમિત આકારનો છે, વિચિત્ર આકારનો છે, આપણને કંઈ ફરક પડતો નથી, આપણને કોઈ ફરક નથી પડતો. આપણે શું કરશું, જેના પર મને બળ કીધું છે એને આપણે જોડી દેશું એક સીધી લાઈન વડે. તો મને કોની વચ્ચે બળ કીધું, પી ક્યુ તાર, તો પી પોઈન્ટ અહીંયા છે, ક્યુ પોઈન્ટ અહીંયા છે, બંનેને જોડી દો સીધી લાઈન વડે. તો સીધી લાઈન જોડશો તો કેટલું અંતર આવશે વિચારો. આ અંતર આર આપ્યું છે, એક સર્કલ બને છે, એ સર્કલની રેડિયસ નીચે દેખી આર છે, તો આ અંતર આર, તો આ અંતર આ થાય, અને આ અંતર પણ મને આર આપ્યું. ટૂંકમાં આકૃતિમાં રકમ આપી છે, તો તમે આકૃતિમાંથી કહી શકો પી અને ક્યુ વચ્ચે કેટલી લંબાઈ આવશે, 4r લંબાઈ આવશે. હવે પ્રવાહ ક્યાં જાય છે, પી થી ક્યુ જાય, ક્યુ થી પી જાય છે, દેખાય છે, પી થી ક્યુ જાય છે પ્રવાહ, તો સેમ પ્રવાહ છે, દોરી દીધો અહીંયા. આવડે કે ન આવડે, તમને એમ કે તો કંઈ નામ આપી દઉં, પી ક્યુ, અહીંયા આઈએસ આપી દઉં, નામ એસ આપી દઉં, અને તમને એમ કે પીએસ વચ્ચે લાગતું પડતું, આપણે શું કરે, પીએસ જોડી દીધું, એટલે આટલો તાર જ લઈ, આ તાર ભૂલી જવાનો. ટૂંકમાં જે તાર કે એને લેવાનો, બાકી બધો ભૂલી જવાનો, બરાબર. બાકી જે બે ટૂંકમાં 2 પોઈન્ટ કીધા હોય એ 2 પોઈન્ટને સીધી લાઈન વડે જોડી દેવાના, અને જ્યાં કરંટ ફ્લો થતો હોય એકથી બીજા તરફ એમાં કરંટ જવા દેવાનો, બાકી તાર દોરશો ઓટોમેટિક આન્સર આવે. તો આપણે આ આકૃતિ છે એ હવે કન્વર્ટ થઈ ગઈ આમાં, આ ભૂલી જાઓ, આખી આકૃતિ ભૂલી જાઓ. બી ક્યાં છે, બી લાગે છે અંદર તરફ. ચલો શોધી આપણે બળ, કેટલું બળ લાગશે, એફ બરાબર શું આવશે, આઈ એલ ક્રોસ બી પરથી શું આવશે, એફ બરાબર આઈ એલ ક્રોસ બી મૂકું છું, એફ સદીશ એફ બરાબર આઈ એલ ક્રોસ બી શું આવશે, આઈ એલ ક્રોસ બી. તો વિચારે પહેલાં તો મૂલ્ય સુધી નાખીએ તો આઈ એલ ક્યાં બાજુ છે, આ બાજુ છે, બી ક્યાં છે, અંદર તરફ છે, બે વચ્ચે ખૂણો કેટલો, થીટા થઈ ગયો 90 ડિગ્રી, થીટા થાય છે 90 ડિગ્રી, તો બળ કેટલો આવશે, બળ આવશે આઈ એલ બી. તો એફ બરાબર આવશે આઈ એલ બી, ક્યાં આવશે, એફ બરાબર આઈ એલ બી. કરંટ કેટલો, આઈ, લંબાઈ કેટલી, 4r, કેટલી લંબાઈ છે 4r, ને બી કેટલું બી છે, તો જવાબ આવી ગયો એફ બરાબર 4 IRB. ઓકે, આ જવાબ આવી ગયો, બરાબર, ના જવાબ આવી ગયો. દિશા ક્યાં હશે, ડાયરેક્શન મુજબ શું કરવાનું, આઈ છે આ પ્રમાણે, બી છે અંદર, તો વિચાર કરો, તો આઈ આ પ્રમાણે બધી આંગળી ક્યાં રાખશું, આઈ તરફ રાખશું, બી ક્યાં અંદર, તો બધી ફેરવશું ક્યાં, બી તરફ, તો અંગૂઠો ક્યાં છે ઉપર, તો કરંટ બળ લાગશે ઉપર તરફ, તો આ કેસમાં આના પર બળ લાગશે ઉપર, કેટલું બળ લાગશે 4 IRB. આ જવાબ આવી ગયો. તમને માનો કે હોમવર્ક આપો, ચલો હોમવર્કમાં એમ છે પીએસ તાર પર લાગતું બળ શોધો. શું ક્વેશ્ચન છે, પીએસ તાર પર, તો તમે શું કરશો, આટલો જ ભાગ લેશો, બાકી બધું કેવું ભૂલી જવાનું. શું કરવાનું, જવાબ જો કે જવાબ આવી જ ગયો, પીએસ તાર આટલો જ છે, કેટલી લંબાઈ છે બે વચ્ચે, આર લંબાઈ છે ને, કેટલી લંબાઈ છે, આર લંબાઈ છે, તો પીએસ તાર માટે આટો દોરશો, આપણે પીએસ તાર થઈ ગયો, લંબાઈ થઈ ગઈ આર, કરંટ કેટલો આઈ છે, લંબાઈ એલ બરાબર આર છે, સૂત્ર શું આવે, આઈ એલ બી. તો શું આન્સર આવશે, આઈ આર બી. શું આન્સર આવશે, આઈ આર બી. આવડે કે ન આવડે, બધાને આવડશે. બળ કેટલા ઉપર તરફ લાગશે. ટૂંકમાં સીધી વાત ભાઈ, જે 2 પોઈન્ટને કહીને એ 2 પોઈન્ટ તમારે ખાલી જોડી દેવાના. શું કરવાનું, 2 પોઈન્ટને ખાલી જોડવાના, જેવા ગમે એમ કરીને જોડવાના. બીજો દાખલો સોલ્વ કરીએ. એક ઝેડ બનાવેલો છે, થોડુંક મેં દોરવામાં ભૂલ કરી, આ લાંબાઈ થોડીક મોટી દોર નાખી છે, પણ એક પરફેક્ટ ઝેડ તમારે દોરવાનું. શું કરવાનું છે, પરફેક્ટ ઝેડ દોરવાનું છે. ક્વેશ્ચન આવો છે, જો અહીંયા એ બી બી સી સી ડી દેખાય છે, એ બી બી સી સી ડી 3 તાર છે, એ બી બી સી સી ડી, અને બી ક્યાં લાગુ પડ્યું છે, બી લાગુ પડે અંદર તરફ, દેખાય છે, બી છે 10 ટેસ્લાનું અંદર તરફ, બી કેટલું છે 10 ટેસ્લાનું અંદર તરફ, અને નિયમિત છે. આ લંબાઈ તમને આપી, ઝેડની ઊંચાઈ આપી 6 સેન્ટીમીટર, ઝેડની પહોળાઈ આપી 8 સેન્ટીમીટર, અને પરફેક્ટ ઝેડ છે. તો ક્વેશ્ચન એવો છે, ક્વેશ્ચન આ છે, એડી તાર પર લાગતું બળ શોધો. કયા તાર પર, એડી. ટૂંકમાં આ જે તાર છે ને, તાર એડી છે ને, એ બી બી સી સી ડી, સોરી એ બી બી સી સી ડી, એટલે કયો થયું એડી. મેં શું કીધું હમણાં, જે 2 પોઈન્ટ વચ્ચે બળ શોધવાનું, કે એ 2 પોઈન્ટને સિમ્પલ લાઈન વડે જોડી દેવાના. આ તમારો નવો તાર થઈ ગયો. તો તમને એક કામ કરજો, હું તમને બીજા ક્વેશ્ચન આપું છું. આમાં તમારે એફ એ બી પર કેટલું બળ લાગે શોધવાનું છે. ઓકે, પછી એફ બીસી પર બળ શોધજો જાતે, એફ સીડી પર બળ શોધશો. ઓકે, આટલું કરજો જાતે, બરાબર છે. અને હું તમને એફ એડી શીખવાડું છું. મેં શું કીધું, જે 2 પોઈન્ટ વચ્ચે બળ કે એ 2 પોઈન્ટને સિમ્પલ સીધી લાઈન વડે જોડી દો. કયા પોઈન્ટ કીધા મને, એને ડી, તો શું કરીશ, આ એ પોઈન્ટ છે, આ ડી પોઈન્ટ છે, બંને જોડી દો સીધા. તો વિચાર કરો, આ લંબાઈ કેટલી છે 6 સેન્ટીમીટર, આ લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર. એક કામ કરવા જોડું છું તો કંઈક આવું દેખાશે કે નહીં, આ તાર બની ગયો નવો તાર, બસ આના પર બળ શોધવાનું છે. પણ મારે આ તારી લંબાઈ જોશે, મને ડાયરેક્ટ લંબાઈ આપી નથી. ચલો વિચાર કરો, ઊંચાઈ કેટલી આપી 6 સેન્ટીમીટર, પહોળાઈ કેટલી આપી 10 સેન્ટીમીટર, સોરી 8 સેન્ટીમીટર, આ આપ્યું 6. થોડુંક તમે આ છે ને વ્યવસ્થિત તમે દોરશો, એટલે આ પોઈન્ટ ને આ પોઈન્ટ એક લાઈનમાં આવશે, બરાબર. કયો પોઈન્ટ, એ પોઈન્ટ ને સી પોઈન્ટ એક લાઈનમાં આવશે. થોડીક મેં દોરવામાં ભૂલ કરી છે, અને બી પોઈન્ટ ને ડી પોઈન્ટ એક લાઈનમાં આવશે. મેં તમને એમ કહું છું, એ અને સી વચ્ચે કેટલું અંતર છે, એ ને સી વચ્ચે અંતર છે 6 સેન્ટીમીટર, સી ને ડી વચ્ચે કેટલું અંતર છે 8 સેન્ટીમીટર. કંઈક આવું બનશે, આ 6 છે, આ 8 છે, તો વિચાર કરો આ કેટલું 10 હોય કે ન હોય. મને લંબાઈ મળી ગઈ, કોની વચ્ચે લંબાઈ મળી ગઈ 10 સેન્ટીમીટર, કોની વચ્ચે લંબાઈ મળી ગઈ, એ ને ડી વચ્ચે. કેટલો કરંટ જાય છે, એ થી ડી કેટલો કરંટ જાય છે 3 એમ્પિયર. સિમ્પલ કરંટ જવા દો 3 એમ્પિયર. કેટલું બળ લાગે, બી ક્યાં છે, બી છે, બી બરાબર 10 ટેસ્લા છે, ક્યાં અંદર તરફ છે, કેટલું બળ લાગશે વિચારો. સૂત્ર મૂકીએ આપણે, તો વિચારો કરો, પ્રવાહ આમ છે પેજની અંદર, બી ક્યાં છે, પેજને લંબ છે, ખૂણો કેટલો બને, થીટા બરાબર આવશે 90 ડિગ્રી. કેટલો આવશે, થીટા બરાબર 90 ડિગ્રી, થીટા બરાબર 90 આવશે. સૂત્ર મૂકો, એફ એડી બરાબર, સૂત્ર શું આવશે, એફ એડી બરાબર આઈ એલ ક્રોસ બી પરથી, આઈ એલ ક્રોસ બી પરથી.
મૂલ્ય કેટલું આવશે? મૂલ્ય શોધી આપણે તો FAD નું મૂલ્ય આવશે ખૂણો 90 ડિગ્રી હોવાથી આવશે ILB. કેટલું આવશે? ILB. મૂકો કિંમત. I કેટલા એમાં 3 તો 3 ગુણ્યા 10 તો 10 ભાગ્યા 100 કરશો ને મીટરમાં છે એટલે. B કેટલા આવશે? 10. તો શું આન્સર આવશે? 3 ન્યૂટન. કેટલું બળ આવશે? 3 ન્યૂટન. કેટલું બળ આવશે? 3 ન્યૂટનનું બળ લાગશે. બરાબર ને? 100 ભાગ્યા 100 ઉડી ગયા વધારે 3 ન્યૂટનનું બળ લાગશે. કઈ દિશામાં લાગશે? ચલો શોધીએ આપણે. તો બધી આંગળી ક્યાં રાખશું? બધી આંગળી રાખશું 3 એમ્પિયર તરફ. ફેરવશું કે અંદર તરફ તો B ક્યાં આવશે? આમ આવશે. ટૂંકમાં બળ લાગશે આ દિશામાં. એના પર બળ લાગતું હશે આ દિશામાં. આમ બળ લાગશે. બરાબર છે? આ કેટલું બળ હશે? F બરાબર 3 ન્યૂટનનું છે. સેમ રીતે તમારે જાતે FAB શોધવાનું છે. FAB માટે શું કરવાનું છે? આ તાર લેવાનું. બસ પતી ગઈ વાત. BC માટે શું કરવાનું? આ તાર લેવાનો છે. આ તારને બરાબર કીતે બળ લાગે તમે જાતે ટ્રાય કરજો. અને CD માટે શું કરવાનું છે? આ તાર લેવાનો છે. બહુ ઇઝી વસ્તુ છે. દરેકની લંબાઈ આની લંબાઈ કેટલી આવશે? 10 જ આવશે. કેટલી લંબાઈ આવશે? 10 જ આવશે. બરાબર છે? આની લંબાઈ પણ 10 જ આવશે. ઓકે, તો તમારે 3 દાખલા બીજા ગણવાના છે. આગળ વધીએ આપણે. હવે 1 કલાક થઈ ગઈ છે લેક્ચરને, તો આપણે બાકીના દાખલા તમને નેક્સ્ટ લેક્ચરમાં મળશે. બરાબર? આ ટોપિક રિલેટેડ. ધન્યવાદ. જય હિન્દ.